વેલકમ ટુ આત્મનિર્માણ એકેડમી. આત્મનિર્માણ એકેડમીમાં હું મયુર તમારું સ્વાગત કરું છું. અને આત્મનિર્માણ પ્રથમ એવી એકેડમી છે ગુજરાતની જે તમને નજીવા દરે એજ્યુકેશન છે તે પ્રોવાઈડ કરે છે. એટીડીઓની એક્ઝામ છે, બિન સચિવાલય સિનિયર ક્લર્ક, જેની તૈયારી ફક્ત તમે 500 રૂપિયામાં કરી શકો છો. જીપીએસસી પ્રિલિમની વાત કરીએ તો ફક્ત 700 રૂપિયામાં તમે તૈયારી કરી શકો છો. ક્લાસ 3 અને જીપીએસસી પ્રિલિમ્સની વાત કરીએ તો તેની તૈયારી તમે 900 રૂપિયામાં કરી શકો છો. તો ઘણી બધી જે એક્ઝામ છે, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ 1000 રૂપિયામાં છે, રાઈટ. એમપીએચડબલ્યુ છે 300 રૂપિયા છે. અને ટેટની વાત કરીએ તો ભાઈ 900 રૂપિયા જેની ફી છે, રાઈટ. અને આ 1 વર્ષની ફી છે. તો પ્રથમ એવું આ પ્લેટફોર્મ છે ગુજરાતનું કે જે તમને નજીવા દર ઉપર એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે, જે ગુજરાતની કોમ્પિટિટિવ એક્ઝામ છે તેના માટે. તો જો તમારે કોર્સ પરચેસ કરવો હોય તો તમે આ જે નંબર છે, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને બધી માહિતી મેળવી શકો છો. હવે આ લેક્ચરની આપણે વાત કરીએ તો આ લેક્ચરની અંદર આપણે જે આર્ટિકલ્સ છે, એટલે કે જે ઉપપદ, તેની વાત કરીશું, રાઈટ. આ લેક્ચર તમે આર્ટિકલ્સનો જોઈ લેશો તો આર્ટિકલ્સમાંથી કોઈ પણ તમારે ક્વેશ્ચન આવે છે, બધા ક્વેશ્ચન તમે કરી શકો છો. તમારો કોઈ પણ જે ક્વેશ્ચન છે, પ્રશ્ન છે, એ મિસ નહીં થાય જો તમે આ જે વિડીયો છે શાંતિથી એક વખત જોઈ લીધો તો, રાઈટ. હવે આગળ આપણે વધીએ તો પહેલા તો જુઓ, આર્ટિકલ્સને ગુજરાતીમાં શું કહેવાય, ઘણા બધાને નથી ખબર હોતી. તો ભાઈ આપણે એની જરા ચર્ચા કરી લઈએ. તો આને આપણે ઉપપદ કહેતા હોઈએ છીએ આર્ટિકલ્સને. પણ નોર્મલી આપણે બધા જેટલા પણ બોલતા હોય તો ઉપપદ ક્યારે બોલતા જ નથી, આપણે એને આર્ટિકલ્સ કહેતા હોઈએ છીએ. તો આર્ટિકલ્સ આપણે જોઈએ આમ તો એ, એન અને ધ, બરાબર, એને આપણે 3 આર્ટિકલ કહેતા હોઈએ, એ, એન અને ધ. પણ આમ આર્ટિકલના આપણે પ્રકાર પાડીએ તો આર્ટિકલના ખાલી 2 પ્રકાર પડે છે. એક છે નિશ્ચિત આર્ટિકલ, એક છે અનિશ્ચિત આર્ટિકલ. ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ. તો ડેફિનેટ આર્ટિકલની વાત કરીએ જેના અંદર આપણે ધનો ઇન્ક્લુડ કરીએ છીએ, ધને કહીએ છીએ. અને ઇનડેફિનેટ આર્ટિકલની વાત કરીએ તો તેના અંદર આપણે એ અને એન તેને કહેતા હોઈએ છીએ. આર્ટિકલ્સને બીજું પણ એક નામ આપવામાં આવે છે, તેને કહેવામાં આવે છે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ્સ, રાઈટ. ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ્સ, જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં સંકેતવાચક વિશેષણ, તે પણ આપણે કહેતા હોઈએ છીએ, રાઈટ. અને આપણે એ અને એન ની વાત કરીએ, જેમ કે મેં તમને કીધું, તો એ અને એનને આપણે શું કહીએ છીએ, અનિશ્ચિત ઉપપદ એટલે ઇનડેફિનેટ આર્ટિકલ્સ છે તે કહેતા હોઈએ છીએ. મતલબ કે ભાઈ આ કોઈ ચોક્કસતા નથી દર્શાવતું. અનિશ્ચિત મતલબ કે શું, રાઈટ. અચોક્કસ એટલે કે શું, કે તે કોઈ અનિશ્ચિત વ્યક્તિ, રાઈટ, કોઈ એવી વ્યક્તિ અથવા કોઈ એવી વસ્તુનો નિર્દેશ કરી રહી છે કે જેને આપણે નથી ઓળખતા, જેના વિશે આપણને નથી ખબર, બરાબર. તો એના અંગે આ કહી રહી છે. જેમ કે તમે અહીંયા લખ્યું છે મેં કે ડોક્ટર. ડોક્ટરનો મતલબ શું થયો કે ભાઈ એની ડોક્ટર, એટલે કોઈ પણ ડોક્ટર હોઈ શકે, વી ડોન્ટ નો અબાઉટ હિમ, ઓકે. તો આને આપણે એક અનિશ્ચિત આર્ટિકલ કહેતા હોઈએ છીએ. જે મેં તમને અત્યારે જે એક્ઝામ્પલ આપ્યું કે ડોક્ટર, કે ભાઈ ડોક્ટરના આગળ જો તમે એ મૂક્યો તો આનો મિનિંગ શું થયો, તો ભાઈ આનો મિનિંગ આવી રીતે થયો, કોઈ પણ ડોક્ટર હોઈ શકે છે. અને આવી રીતે આ જે એ આર્ટિકલ છે, એન આર્ટિકલ છે, તેનો ઉપયોગ આપણે એક અનિશ્ચિતતા માટે કરીએ છીએ, રાઈટ. એનો યુઝ આપણે કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ ધની. જેમ કે મેં તમને કીધું કે ધ છે એ નિશ્ચિત ઉપપદ છે, ડેફિનેટ આર્ટિકલ છે, રાઈટ. શું કામ? કારણ કે તે કોઈ નિશ્ચિત વ્યક્તિ અથવા વસ્તુનો નિર્દેશ કરે છે. તેનો નિર્દેશ કરે છે કોઈ નિશ્ચિત વ્યક્તિ અથવા તો વસ્તુનો. જેમ કે તમે અહીંયા એક્ઝામ્પલ જુઓ કે હી શો ધ ડોક્ટર, રાઈટ. હી શો ધ ડોક્ટર. હવે અહીંયા શું કીધું કે અહીંયા હી શો ધ ડોક્ટર. જ્યારે આપણે ડોક્ટરના આગળ ધ લગાવી દીધું તો આનો મતલબ શું થયો કે અહીંયા કોઈ વિશેષ ડોક્ટરની વાત થઈ રહી છે. કોની વાત થઈ રહી છે? કોઈ વિશેષ ડોક્ટર છે, કોઈ પર્ટિક્યુલર ડોક્ટર છે, રાઈટ. સમજી લો કે ડોક્ટરની અંદર પણ જે બધી સ્પેશિયાલિટી હોય છે, તો એ કોઈ સ્પેશિયલ ડોક્ટરની વાત થઈ રહી છે. હવે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. શું છે કે એકવચન સંખ્યાવાચક એટલે કે જે કાઉન્ટેબલ સંજ્ઞાઓ છે તેની આગળ આપણે ડેફિનેટ આર્ટિકલનો પ્રયોગ કરીએ છીએ. એકવચન સંખ્યાવાચક, રાઈટ, જેને આપણે કાઉન્ટેબલ નાઉન કહેતા હોઈએ છીએ, કાઉન્ટેબલ નાઉન. તો કાઉન્ટેબલ જે નાઉન હોય તેના આગળ આપણે કાઉન્ટેબલ નાઉનની અંદર પણ જે સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન છે, એકચ્યુઅલી અહીંયા લખેલું છે, બરાબર, સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન, રાઈટ. SCN, સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન, એકવચન સંખ્યાવાચક, સંખ્યાવાચક સંજ્ઞાઓ.
તો જે પણ એકવચન સંખ્યાવાચક સંજ્ઞાઓ છે તેના આગળ આપણે શું કરીએ છીએ, તેના આગળ આપણે એ અથવા એન આર્ટિકલનો યુઝ કરીએ છીએ. જેમ કે તમે અહીંયા જુઓ બુક, તો બુક આગળ આપણે એ આર્ટિકલનો યુઝ કર્યો. ઓરેન્જ છે તેના આગળ આપણે એન આર્ટિકલનો યુઝ કર્યો. ગર્લ છે તેના આગળ આપણે એ આર્ટિકલનો યુઝ કર્યો છે. રાઈટ. ત્યારબાદ હજી કંઈ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપી છે મેં. શું કીધું છે? એક વચન તથા બહુવચન સંખ્યાવાચક સંજ્ઞાઓ અને બિન સંખ્યાવાચક. રાઈટ. બિન સંખ્યાવાચક જેનો મતલબ થયો ભાઈ અનકાઉન્ટેબલ નાઉન. કાઉન્ટેબલ નાઉન કોને કહેવાય, અનકાઉન્ટેબલ નાઉન કોને કહેવાય? તો જે નાઉનનો જે ટોપિક છે એના અંદર મેં ખૂબ જ સરસ રીતે તમને સમજાવી દીધું છે. તો પણ હજી એક વખત હું તમને કહી દઉં છું કે જેને તમે કાઉન્ટ કરી શકો છો. કાઉન્ટેબલ નાઉન કોને કહીશું? કે જેને તમે કાઉન્ટ કરી શકો. જેમ કે આ પેન છે, ઘણી બધી જો અહીંયા પેન પડી હોય તો 1 પેન, 2 પેન, 3 પેન, 4 પેન, 5 પેન તમે કહી શકત હા ભાઈ હું આને કાઉન્ટ કરી શકું છું. પણ તમે જ્યારે દૂધની વાત કરો તો દૂધને કાઉન્ટ કરવા માટે તમારે કોઈ માપનો યુઝ કરવો પડે કે ભાઈ આ 1 દૂધ, 2 દૂધ, 3 દૂધ એવું ના કરો. તમે કહો કે ભાઈ લીટર દૂધ છે, રાઈટ, એવી રીતે માપદંડનો યુઝ કરો. ઓકે, તો જ્યાં તમે માપદંડનો યુઝ કરો છો ને તો એને આપણે શું કહીએ છીએ? એને આપણે અનકાઉન્ટેબલ નાઉન કહેતા હોઈએ છીએ કે જેને આપણે કાઉન્ટ નથી કરી શકતા આમ રિયાલિટીમાં કે ભાઈ આ 1 દૂધ, 2 દૂધ, 3 દૂધ એવું ના કહીએ. 1 પેટ્રોલ, 2 પેટ્રોલ ના એવું ના કહીએ આપણે. રાઈટ. પણ જ્યારે પણ કોઈ પણ ઓબ્જેક્ટ છે, જેમ કે ચોપડીઓ પડી હોય તો આપણે બુકને કાઉન્ટ કરી શકીએ. 1 ચોપડી, 2 ચોપડી, 3 ચોપડી. રાઈટ. તો ભાઈ બસ આ ડિફરન્સ છે બંને અંગે. તો એક વચન અને બહુવચન સંખ્યાવાચક સંજ્ઞાઓ. એક વચન મતલબ કે ભાઈ સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન અને પ્લુરલ કાઉન્ટેબલ નાઉન. અને બિન સંખ્યાવાચક અનકાઉન્ટેબલ જે સંજ્ઞાઓ છે તેની આગળ આપણે ડેફિનેટ આર્ટિકલ ધનો પ્રયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? ડેફિનેટ આર્ટિકલ ધનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે જેમ કે તમે એક્ઝામ્પલ જુઓ, અહીંયા ધ બુક લખેલું છે, ધ બુક્સ, ધ બુક લખ્યું છે, ત્યારબાદ અહીંયા બુક્સ પણ લખેલું છે. રાઈટ, ધ બુક, ધ બુક્સ, ત્યારબાદ ધ મિલ્ક. રાઈટ. મિલ્કની વાત કરીએ ભાઈ, આ શું છે ભાઈ? અનકાઉન્ટેબલ નાઉન છે. તેના આગળ ધ આપણે મૂક્યું. બુક્સની વાત કરીએ, પ્લુરલ કાઉન્ટેબલ નાઉન છે. તેના આગળ આપણે ધનો યુઝ કર્યો. ત્યારબાદ ખાલી બુકની વાત કરીએ તો ખાલી બુકના આગળ સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન છે. તેના આગળ આપણે શું કર્યું? ધનો યુઝ કર્યો. તો આવી રીતે આપણને આ જોવા મળે છે. ત્યારબાદ આપણે સૌથી પહેલા જે એ અને એન છે તેને સમજીએ. ઘણા બધા આને એન ને શું અનપ્રોનાઉન્સ કરતા હોય. જે ગામડાના ઘણા બધા વિદ્યાર્થીઓ છે મારા પાસે આવે છે ભણવા, તો ઘણા બધા અનપ્રોનાઉન્સ કરતો. ભાઈ આને અન નથી કહેવાનું, આપણે આને એન જ બોલવાનું છે. રાઈટ. તો અહીંયા ઇન્ફોર્મેશન આપી છે કે ધ્વનિ કે ઉચ્ચારણ, રાઈટ, ધ્વનિ ઉચ્ચારણ એટલે કે સાઉન્ડ ને આધારે એ કે એન ના પ્રયોગનો નિર્ણય થાય છે. સ્વર ધ્વનિ એટલે કે વોવેલ સાઉન્ડથી શરૂ થતા શબ્દોની આગળ એન નો પ્રયોગ કરવામાં આવે છે. જુઓ, ઘણા બધાને એક તો કન્ફ્યુઝન હોય કે સર કોઈ પણ આર્ટિકલ, કોઈ પણ નાઉન હોય તો નાઉનના આગળ અમે એ નો યુઝ કરીએ કે ભાઈ એન નો યુઝ કરીએ. તો ઘણા બધા શું જોતા હોય કે જો સ્વર તમને ત્યાં દેખાય ને તો એ સ્વર પ્રમાણે એ લોકો ત્યાં એન યુઝ કરી દેતા હોય. પણ ઘણી બધી એવા શબ્દો છે કે જેનો તમને દેખાય છે ત્યાં સ્વર, બરાબર, પણ બોલવામાં સ્વર નથી આવતો, ઉચ્ચારણ એનું સ્વરથી નથી થતું. તો તમારે હંમેશા એ અને એન મૂકવું હોય તો એના માટે શું તમારે કરવું? તો સૌથી પહેલા તમારે જે ઉચ્ચારણ છે એનું ઉચ્ચારણ જોવું, સાઉન્ડ. રાઈટ. ઉચ્ચારણ છે એનું જો સ્વરથી થતું હોય, બરાબર, આપણા જે ગુજરાતી સ્વરો છે બધા ઐ ઉ, બરાબર છે આ બધા, તો ભાઈ જો એનાથી થતું હોય તો તમારે ત્યાં એન આર્ટિકલ મૂકવાનો છે. જો ઉચ્ચારણ વ્યંજનથી થઈ રહ્યું છે તો ભાઈ તમારે ત્યાં એ આર્ટિકલ ઉપયોગ કરવાનો છે. તમે અહીંયા એક્ઝામ્પલ જુઓ, અહીંયા લખ્યું છે એન એસ, રાઈટ, એશ અથી થાય છે ભાઈ. એન એનમી, ઓકે, ઇનમી ઈ થી થાય છે એન આર્ટિકલ. અને ઇંક સ્ટેન્ડ ઈ, એન આવ્યો ભાઈ. ઓરેન્જ ઓ, બરાબર છે, એન આવ્યો. અમરેલા અમરેલા, એન આર્ટિકલ. ઓવર એન આર્ટિકલ અગેન. ત્યારબાદ ઓનેસ્ટ, રાઈટ, ઓનેસ્ટ, એન આર્ટિકલ. હેર, હેર, રાઈટ, દેખાય છે હેર પણ હેર, ઓકે, તો શું થયું ભાઈ? હેર. આ ઓલો વાળ વાળો હેર નથી. અહીંયા જો સ્પેલિંગ છે, સ્પેલિંગ ચેક કરો, HEIR છે આ, રાઈટ, સ્પેલિંગ. એટલે લોચા ના કરતા એ આના અંદર આપણે જે વાળ વાળા હેર છે એની વાત નથી થઈ રહી અહીંયા. તો શું કર્યું ભાઈ? આપણે અહીંયા એન આર્ટિકલનો યુઝ કર્યો. રાઈટ. તો
અહીંયા કંઈક ઇન્ફોર્મેશન આપી છે કે ઓવર, ઓનેસ્ટ, આર શબ્દના ઉચ્ચારણ સ્વર ધ્વનિ વોવેલ સાઉન્ડથી શરૂ થાય છે, રાઈટ. તો પ્રારંભિકમાં આપણને સ્ટાર્ટિંગમાં આપણને એચ જે દેખાય છે બરાબર, તેનું ઉચ્ચારણ આપણે નથી કરતા, એચ છે તેનું આપણે ઉચ્ચારણ નથી કરતા, તો પણ એટલે એચ છે આપણને એકચ્યુઅલી એ વ્યંજન દેખાઈ રહ્યો છે, વ્યંજન એચ આપણને દેખાઈ રહ્યો છે, તો પણ આપણે એચ ને અહીંયા ઇગ્નોર કરીએ છીએ, જેનું પ્રોનાઉન્સિએશન આનું જે થાય છે ઓવર, રાઈટ, ઓનેસ્ટ, તો સ્વરથી પ્રોનાઉન્સિએશન થઈ રહ્યું છે, તેના કારણે આપણે આના અંદર વોવેલ સાઉન્ડ છે, તેના કારણે આપણે આના અંદર એન આર્ટિકલ છે તેનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે ઇન્ફોર્મેશન છે આપણને ખબર હોવી જોઈએ. હવે વાત કરીએ કે ભાઈ વ્યંજન ધ્વનિ, રાઈટ, કોન્સોનન્ટ સાઉન્ડ, તો એનાથી જો શબ્દ શરૂ થતા હોય તો આપણે ત્યાં શું કરીશું ભાઈ, એન આર્ટિકલ છે તેનો આપણે ઉપયોગ કરીશું. ફરી માફ કરજો, એ આર્ટિકલ છે તેનો આપણે યુઝ કરીશું, ઠીક છે, એ આર્ટિકલ છે તેનો આપણે ઉપયોગ કરીશું. તો તમે અહીંયા જુઓ, અ બોય, બ બરાબર છે વ્યંજન, રેન્ડર, રાઈટ, રેન્ડિયર, રેન્ડિયર, તો ભાઈ એ આર્ટિકલ, અ વુમન, વ, યાર્ડ, 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 ય, હોર્સ, હ, એ આર્ટિકલ વ્યંજન, રાઈટ. ત્યારબાદ યુનિવર્સિટી, આ ઓલ્સો નથી, જસ્ટ એક્ઝામ્પલ છે, યુનિવર્સિટી દેખાય છે બરાબર, અહીંયા યુ, યુ ની આમ વાત કરીએ તો ભાઈ એ આવે છે સ્વરમાં અંગ્રેજીમાં, પણ આનું જે પ્રોનાઉન્સિએશન ની વાત કરીએ તો આપણે શું કહીએ છીએ, યુનિવર્સિટી, ય થી થઈ રહ્યું છે, વ્યંજન થી થાય છે, તો આપણે શું કર્યું અહીંયા, એ આર્ટિકલ નો યુઝ કર્યો. એવી રીતે યુનિયન, બરાબર, યુનિયન, અગેન ય, એ આર્ટિકલ. યુરોપ, ઈ થાય છે ભાઈ એકચ્યુઅલી સ્વરથી સ્ટાર્ટ, પણ બોલવામાં ય આવી રહ્યો છે, એ આર્ટિકલ, રાઈટ. યુ, 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 સોરી, એવું નથી આ, એવું નથી આ, યુ, બરાબર, યુ, ય, એ આર્ટિકલ. યુનિકોર્ન, અગેન એ આર્ટિકલ. યુઝફુલ આર્ટિકલ, યુ, રાઈટ, એ આર્ટિકલ. ઓકે, તો આ જોઈને આપણને અહીંયા શું ખબર પડે છે કે ભાઈ ભલે સ્વર આપણને દેખાતો હોય, પણ જે સાઉન્ડ છે એ સાઉન્ડ પર ફોકસ કરવું, ઉચ્ચારણ શું થઈ રહ્યું છે એનું, એના ઉપર આપણે ધ્યાન આપવું, રાઈટ. તો તમે અહીંયા મેં લખ્યું પણ છે કે યુનિવર્સિટી અને યુનિયન વગેરે શબ્દોમાં વ્યંજનની ધ્વનિ યુ થી થાય છે, રાઈટ, માટે આપણે શું કર્યું છે, એ આર્ટિકલનો યુઝ કર્યો છે. ત્યારબાદ અહીંયા કંઈક આપ્યું છે, અ 1 રૂપી નોટ, રાઈટ, સચ અ વન, રાઈટ, વન આઈડ મેન. તો અહીંયા શું કીધું છે કે વન વ્યંજન ધ્વનિ થી ઉચ્ચારણ એનું શરૂ થાય છે. વન ની વાત કરીએ, વન, વન, વ, તો વનું પણ ઉચ્ચારણ વ્યંજન થી થાય છે, તો તેના કારણે આપણે શું કરીએ છીએ કે એ આર્ટિકલનો અહીંયા પણ યુઝ કરીએ છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ વન આઈડ મેન. અચ્છા, અહીંયા એ આર્ટિકલ આવશે, એ આર્ટિકલ અહીંયા લખ્યો નથી. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે કેટલાક અંગ્રેજી બોલનારા, કંઈક ઇન્ફોર્મેશન અહીંયા લખેલી છે કે ભાઈ કેટલાક અંગ્રેજી બોલનારા હું નિવાસી એચ થી શરૂ થતા એવા શબ્દોની આગળ એન નો પ્રયોગ કરે છે, જેના પહેલા અક્ષર પર બહાર મૂકવામાં નથી આવતો, પહેલા અક્ષર પર બહાર મૂકવામાં નથી આવતો. અચ્છા, બહાર ની એકચ્યુઅલી અહીંયા બહાર મૂકવામાં નથી આવતો, રાઈટ, પહેલા અક્ષર પર બહાર છે બરાબર મૂકવામાં નથી આવતો, જેમ કે એન હોટેલ, મોર કોમન અ હોટલ. અચ્છા, અહીંયા શું છે એકચ્યુઅલી આ જે વસ્તુ છે એ આપણને અહીંયા ઇન્ડિયામાં જોવા નહીં મળે, ઇન્ડિયામાં જોવા મળશે તો પણ આપણે જે સાઉથ ઇન્ડિયન્સ છે ત્યાં જોવા મળશે, અને બહાર વાત કરીએ યુએસ, યુકે છે, અધર કન્ટ્રીઝ છે, ત્યાં તમને આ નિયમ જોવા મળશે, અહીંયા તમને જોવા નહીં મળે. જેમ કે હોટલ છે, તો ત્યાંના લોકો જે હોટેલ છે તો તેને હોટેલ એવું પ્રોનાઉન્સ થોડું કરતા હોય, રાઈટ, તો ત્યાં એ લોકો શું કરે છે ભાઈ, એન આર્ટિકલનો યુઝ કરે છે, કારણ કે શું થોડો ભાર આપવા વાળો શબ્દ છે, રાઈટ. તો જે એચ છે તેના ઉપર ભાર નથી આપતા, પણ જે બાકીનો જે હોટેલ છે તો તેના ઉપર ભાર આપે છે, રાઈટ, એન હોટેલ, એન હોટેલ. પણ આપણે તો અહીંયા વાત કરીએ આપણા કન્ટ્રીની, અહીંયા આપણે આપણા ગ્રામરની વાત કરીએ તો ભાઈ આપણે હોટલ જ કરવાનું છે, આપણે ત્યાં એન યુઝ નથી કરવાનો. આ જસ્ટ ઇન્ફોર્મેશન માટે તમને આપી રહ્યો છું. અને હિસ્ટોરિકલ ઇવેન્ટ, સોરી, હિસ્ટોરિકલ નોવેલ લખેલું છે અહીંયા. હવે આપણે ક્યારે એન નથી લખતા,
પણ કદાચ તમે ડિસ્કવરી જોઈ તો ત્યાં તમને ક્યાંક એન દેખાઈ જાય, ડિસ્કવરી ચેનલ છે ત્યાં. ઓકે, મેં તો જોયું છે. પણ આપણે શું છે ભાઈ, આપણે તો હિસ્ટોરિકલ નોવેલ આપણે એવું કહેતા હોઈએ. ઓકે, તો જો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો તમે અહીંયા હોટલ અને હિસ્ટોરિકલ ઇવેન્ટ જ યાદ રાખો, રાઈટ. પણ જે યુએસ યુકેના અને સાઉથ ઇન્ડિયન્સના જે પ્રોનાઉન્સિએશન હોય છે તો એ લોકોના થોડા પ્રોનાઉન્સિએશનમાં હોટેલ એચ હટાવી હોટેલ કે છે, બરાબર. હિસ્ટોરિકલ નોવેલ, હિસ્ટોરિકલ નહીં, હિસ્ટોરિકલ નોવેલ, રાઈટ, હિસ્ટોરિકલ નોવેલ. તો આ એક આપણને જોવા મળે છે. હવે આગળ આપણે વાત કરીએ તો યુઝ ઓફ ડેફિનેટ આર્ટિકલ. યુઝ ઓફ ડેફિનેટ આર્ટિકલ જેને આપણે કહીશું કે ભાઈ નિશ્ચિત ઉપપદનો ઉપયોગ. તો ડેફિનેટ આર્ટિકલ એટલે કે ધનો આપણે જે ઉપયોગની વાત કરીએ તો અહીંયા શું લખ્યું છે કે જ્યારે આપણે કોઈ વિશેષ વ્યક્તિ કે વસ્તુ વિશે વાત કરીએ છીએ અથવા કોઈ એવા વસ્તુ અથવા કોઈ એવા વિશે વાત કરીએ છીએ જેના વિશે આપણે પહેલા કહેવાઈ ગયું હોય તો ત્યાં આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. ક્યાં યુઝ કરીએ છીએ ભાઈ? કે કોઈ વિશેષ વ્યક્તિ છે, વસ્તુ છે, બરાબર, અથવા તો આપણે કોઈ ઓલરેડી જેના અંગે પરિચિત હોઈએ, જેના અંગે આપણે જાણકારી હોય અને ફરીથી એના અંગે જો કહેવામાં આવે તો ત્યારે આપણે જે ધ આર્ટિકલ છે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે તમે અહીંયા જુઓ કે ધ બુક યુ વોન્ટ ઇઝ આઉટ ઓફ પ્રિન્ટ. ધ બુક યુ વોન્ટ, રાઈટ, ઇઝ આઉટ ઓફ પ્રિન્ટ. તો અહીંયા કઈ બુકની વાત થઈ રહી છે? કે એ બુકની અહીંયા વાત થઈ રહી છે કે જેની તમને જરૂરિયાત છે, રાઈટ. તો આનો મતલબ શું કે તમે બુકથી પરિચિત છો, અને જો તમે બુકથી પરિચિત છો તો અહીંયા આપણે શું કર્યું કે ધ આર્ટિકલનો યુઝ કર્યો. ઓકે, બીજી એક વસ્તુ સમજો તમે, ઘણા બધાને એક તો ખબર નથી પડતી, રાઈટ, એટલે ઇંગ્લિશ સેન્ટેન્સ વાંચે તો રીડ કરે ખબર નથી પડતી. તો તમે એક વસ્તુ સમજો કે જો બુક અંગે કોઈ પણ જે નાઉન હોય, અગર જો એના અંગે ઇન્ફોર્મેશન ઓલરેડી વાક્યમાં આપી દીધી છે તો ત્યાં તમે હંમેશા ધ આર્ટિકલ જ મૂકશો. એ જે નાઉન છે તેના આગળ તમે શું કરશો? ધ આર્ટિકલનો યુઝ કરશો ભાઈ, રાઈટ. ધ બુક યુ વોન્ટ, ભાઈ યુ વોન્ટ જે જોઈએ છે તે ઓલરેડી બુક અંગે ઇન્ફોર્મેશન આપી દીધી છે તો ભાઈ ફાઇનલ છે, મારે અહીંયા ધ આર્ટિકલ જ યુઝ કરવાનો છે, બીજું કંઈ નથી ઉપયોગ કરવાનો. એવી રીતે લેટ્સ ગો ટુ ધ પાર્ક. હવે જ્યારે તમે કહી રહ્યા છો લેટ્સ ગો ટુ ધ પાર્ક તો અહીંયા એ પાર્કની વાત થઈ રહી છે, બરાબર, જેના અંગે તમે પરિચિત છો, જેના વિશે તમે જાણો છો, રાઈટ. ત્યારબાદ ધ ગર્લ ક્રાઇડ. અચ્છા, જ્યારે ધ ગર્લ ક્રાઇડ આપણે કીધું અહીંયા તો આનો મતલબ શું થયો કે ભાઈ તમે છોકરીને ઓલરેડી જાણો છો, તમે છોકરી અંગે ઓલરેડી જાણો છો, તો અહીંયા તે છોકરીની વાત થઈ રહી છે. તો આ ઇન્ફોર્મેશન છે એ પણ આપણને ખબર હોવી જોઈએ, રાઈટ. તો પહેલા આપણે તો ઉપયોગ જે જોયો ધ આર્ટિકલનો, રાઈટ. આઈ હોપ તમને બધાને ખબર પડી ગઈ હશે. વેટ અ મિનિટ. ત્યારબાદ આપણે અહીંયા બીજો ઉપયોગ જરા જોઈએ શું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે એક વચનની સંજ્ઞા સંપૂર્ણ જાતિનો નિર્દેશ કરે છે. શું કીધું અહીંયા કે ભાઈ એક વચનની સંજ્ઞા સંપૂર્ણ જાતિનો નિર્દેશ કરે છે. આપણે બહુ બધી વખત આ નિયમ જોઈ ગયા છે એકચ્યુઅલી, રાઈટ. તો ત્યારે પણ આપણે જે ધ આર્ટિકલ છે ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે અહીંયા કીધું છે ધ કાવ ઇઝ યુઝફુલ એનિમલ, તો ભાઈ અહીંયા કોઈ એક કાવની નહીં, જેટલી ગાય છે બધી ગાય છે, બરાબર, એક યુઝફુલ એનિમલની અંદર આપણે કાઉન્ટ કરીએ છીએ. તો આ કેસની અંદર જે કાવ છે તેના આગળ આપણે શું કરીશું? ધ મૂકીશું, બરાબર. ઓર વી મે સે કાઉઝ આર યુઝફુલ એનિમલ્સ. ગાયો છે, જેમ કે ધ કાવ ઇઝ યુઝફુલ એનિમલ, આનું તમારે બીજું કોઈ વાક્ય કેવું હોય, બીજી રીતે તમારે કેવું હોય તો તમે અહીંયા કહી શકો કે કાઉઝ આર યુઝફુલ એનિમલ્સ. પણ અહીંયા કાઉઝની આગળ આપણે ધ નહીં લગાવીએ. જો બહુવચન છે તો એના આગળ ધ લગાવવાની જરૂર નથી. જ્યારે તમે કાઉઝ કહી રહ્યા છો ભાઈ એના અંદર તો બધી ગાયો આવી ગઈ હવે, તો ત્યાં આગળ કોઈ ધ મૂકવાની જરૂર નથી. જો તમે ધ મૂકો છો તો પાછી એના અંદર કોઈ પર્ટિક્યુલર જાતિની કે એવું કંઈક વાત થઈ રહી છે, એનો નિર્દેશ છે એ કંઈક અલગ થાય છે, એનો મિનિંગ પાછો કંઈક અલગ થઈ જાય છે. ત્યારબાદ ધ હોર્સ ઇઝ અ નોબલ એનિમલ, સોરી, ધ હોર્સ ઇઝ અ નોબલ એનિમલ. તો અહીંયા ભાઈ બધા હોર્સની વાત થઈ રહી છે. ત્યારબાદ ધ કેટ લવ્સ કમ્ફર્ટ, અગેન જેટલી કેટ છે બધી કેટ આવી ગઈ એના અંદર. ધ રોઝ ઇઝ ધ સ્વીટેસ્ટ ઓફ ઓલ ફ્લાવર્સ, તો ભાઈ બધા રોઝ આવી ગયા એના અંદર. ધ બનિયન ઇઝ ધ કાઇન્ડ ઓફ અ ફિગ ટ્રી, તો અગેન
જેટલા પણ બનિયન ટ્રી છે બધા આવી ગયા, રાઈટ. અચ્છા, અહીંયા છે અ કાઇન્ડ ઓફ ફિગ ટ્રી, અને હજી ઘણા બધા લોકો આના અંદર એક ભૂલ કરે છે, અ કાઇન્ડ ઓફ અ ફિગ ટ્રી. તો ભાઈ આ ખોટું છે, આ જે ફ્રેઝ છે ખોટો છે. તમારે હંમેશા આનો યુઝ કરવાનો છે, અ કાઇન્ડ ઓફ ફિગ ટ્રી. ઓકે, ત્યારબાદ શું કીધું છે અહીંયા કે મેન તથા વુમન આ બે સંજ્ઞાઓની આગળ કોઈ આર્ટિકલ નથી આવતો તથા તેનો પ્રયોગ વ્યાપક અર્થમાં થાય છે. અચ્છા, હવે આઈ થિંક તમને એક યાદ આવશે કે મેન ઇઝ મોર્ટલ મેન, બરાબર, ઇમોર્ટલ જેવી કંઈક પ્રોનાઉન છે, પ્રોવર્બ છે. તો ત્યાં ઘણા બધાને ક્વેશ્ચન થાય કે સર આ જે મેન છે એના આગળ એ આર્ટિકલ કે ધ આર્ટિકલ કેમ ના આવ્યો? તો ભાઈ બસ અહીંયા એ જ નિયમ અહીંયા લાગુ પડે છે ભાઈ, રાઈટ. તો મેન અને વુમન છે એના આગળ આપણે આર્ટિકલ છે તેનો યુઝ નથી કરતા. કે મેન ઇઝ ધ ઓનલી મેન, ઓનલી એનિમલ ધેટ યુઝેસ ફાયર. કે માણસ છે ફક્ત એવો જીવ છે, પ્રાણી છે કે જે અગ્નિનો ઉપયોગ કરી શકે છે. જોજો તમે, બીજો કોઈ પણ જે પ્રાણી છે બરાબર એ અગ્નિનો ઉપયોગ નથી કરી શકતો. એવી રીતે વુમન ઇઝ મેન્સ મેટ, ઠીક છે. તો આવી રીતે આપણે મેન અને વુમન છે તેના આગળ આર્ટિકલનો યુઝ નથી કરતા. તમે જયારે અહીંયા મેન કહી રહ્યા છો, વુમન કહી રહ્યા છો, ભાઈ એના અંદર બધા મેન અને વુમન આવી ગયા. હવે અહીંયા કંઈક ઇન્ફોર્મેશન આપી છે. શું કીધું છે કે આજની અંગ્રેજી ભાષામાં અ મેન તથા અ વુમન ને સવિશેષ પ્રયોગ થાય છે. જેમ કે અહીંયા કીધું છે કે થોડો અલગ યુઝ થાય છે એનો, કે અ વુમન ઇઝ મોર સેન્સિટિવ ધેન અ મેન. કે સ્ત્રી હોય છે, સ્ત્રી હોય છે એમનામાં પુરુષો કરતા વધારે લાગણી હોય છે, જે સત્ય છે ભાઈ, બરાબર છે. આપણે તો શું કે મેનની વાત કરીએ, પુરુષોની વાત કરીએ તો મર્દ કો દર્દ નહીં હોતા, તમને બધાને ખબર હશે. हाँ, मर्द रोता जरूर है लेकिन वो अकेले में रोता है मर्द, राइट. પણ છોકરીઓ હોય છે એ વધારે સેન્સિટિવ હોય છે આપણા કરતા, राइट. चलो, मर्द को दर्द नहीं होता लेकिन मर्द को ठंडी लगती है, याद રાખજો. ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ. હવે અહીંયા વ્યક્તિવાચક નામોની આગળ આપણે જે આર્ટિકલ્સ ધ છે એનો યુઝ કરીએ છીએ વ્યક્તિવાચક નામોની આગળ, એટલે કે નીચે મુજબના જે સ્થાન છે એ બધું છે તેના આગળ આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. જોઈએ આપણે ભાઈ શું છે એના અંદર. જેમ કે ઓશિયન્સ અને સી છે, ધ પેસિફિક, રાઈટ, ધ બ્લેક સી. તો ઓશિયન અને સી છે ભાઈ એમના આગળ, અચ્છા એમના નામની આગળ યાદ રાખજો. ઘણા બધા શું ભૂલ કરે છે, અને જે ગુજરાત ગવર્મેન્ટ વાળા છે એ તમારા સાથે કઈ રીતે રમે છે, રાઈટ. રિવર આપેલું હશે, ખાલી રિવર આપેલું હશે અથવા ઓશિયન અને સી આપેલું હશે, ઓકે, અને ત્યાર પછી તમને કહેશે કે ભાઈ એટલે કોઈ રિલેટેડ ખાલી જગ્યા પૂછશે ને ભાઈ કયો આર્ટિકલ આવશે. જોજો આવી રીતે લખેલું હશે રિવર, ઓકે, અને પછી એના અંદર તમે મૂકશો ભાઈ એ આર્ટિકલ આવશે, એન આવશે, ધ આવશે, ભાઈ કયો આર્ટિકલ આવશે. તો તમે જરા વિચાર કરો કે ભાઈ એ આર્ટિકલ આવી શકે, હા એ આર્ટિકલ રિવર આગળ આવી શકે છે. એન આવી શકે છે, ભાઈ એન તો નહીં આવે, ર વ્યંજનથી સ્ટાર્ટ થઈ રહ્યું છે, પ્રોનાઉન્સિએશન નહીં થાય. ધ આર્ટિકલ ની જો તમે વાત કરતા હોય તો કદાચ કોઈ ચોક્કસ રિવરની વાત થતી હોય ત્યારે આપણે ધ મૂકીએ, રાઈટ. તો અહીંયા તમારી જોડે ઓપ્શન છે કે કાં તો ધ આવે કાં તો એ આવે. પણ સમજી લો કે રિવરનું નામ છે, કોઈ નદીનું નામ છે કે ગંગા, રાઈટ, ગંગા. તો અહીંયા તમારા જોડે કોઈ ધ અથવા એ ઓપ્શન નથી, અહીંયા તમારે ખાલી ધ નો જ ઉપયોગ કરવાનો છે, સમજ્યા. અહીંયા તમારે ખાલી ધ નો જ ઉપયોગ કરવાનો છે. એટલે આ ડિફરન્સની અંદર સમજજો, આ ડિફરન્સ છે, રાઈટ. આને સમજજો. થોડા એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરાવીશ ને ત્યારે તમે કહેશો કે હા હા સાહેબ બરાબર છે, તમે ત્યાં કીધું હતું કે આ વસ્તુ. આવી રીતે રમતા હોય છે તમારા સાથે, તમારા જજ્બાત છે, જજ્બાતની સાથે શું કે આસિફ વોરા સાહેબ થોડા રમી નાખે છે, તો બધા ફસાઈ જાઓ છો પછી. ચાલો, તો ઓશિયન અને સી છે તેના આગળ આપણે ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ. રિવર્સ છે બરાબર, તો ભાઈ ગંગા છે, નાઇલ છે, તો તેના આગળ આપણે ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ. કેનાલ્સ છે બરાબર, સુસ કેનાલ, તો ભાઈ ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ. ડિઝર્ટ્સ છે, રાઈટ, તો તેના પર જેમ કે સહારા નામ છે તો ભાઈ ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ. ગ્રુપ ઓફ આઇલેન્ડ છે, રાઈટ. અચ્છા, અને આઇસલેન્ડ પ્રોનાઉન્સ ના કરતા, આઇલેન્ડ, રાઈટ, આઇલેન્ડ્સ. તો ગ્રુપ ઓફ આઇલેન્ડ છે. વેસ્ટ ઇન્ડિઝ, ધ આર્ટિકલ આવશે. માઉન્ટેન રેન્જીસ છે, હિમાલયા છે, બરાબર છે, આલ્પ્સ છે, તો તેના આગળ પણ ધ આર્ટિકલનો યુઝ થશે. અચ્છા, આ માઉન્ટેન રેન્જીસ છે એના અંદર ઘણા બધા ભૂલ કરી નાખે છે, રાઈટ. જેમ કે માઉન્ટ આબુ છે, ઠીક છે,
તો એટલે આ હિમાલયાસ છે તો એની બધી માઉન્ટેન્સ રેન્જીસ છે, સમજો જરા કે અહીંયા હું કહું છું કે ભાઈ આ એક હિમાલયા છે, બરાબર, લેટ્સ સે આ હિમાલયા છે, તો માઉન્ટ એવરેસ્ટ છે, બરાબર, એની સૌથી મોટી જે ટોચ છે, તો જે પણ જે ટોચ હશે ને, ટોચ, ઓકે, તેના માટે આપણે ક્યારે ધ આર્ટિકલ નથી યુઝ કરતા, ત્યાં આપણે એન જે લાગતું એ આવશે, યાદ રાખજો. ઘણા બધા શું ભૂલ કરે છે કે માઉન્ટ એવરેસ્ટ તો ભાઈ તેના આગળ ધ લગાવી દેશે, નહીં, એવું નહીં ચાલે યાર. ઓકે, તો માઉન્ટેન રેન્જીસ અલગ છે, પણ જ્યારે માઉન્ટેનની પીકની વાત, રેન્જીસની જે પીક હોય કે ભાઈ જે એને ઉચ્ચ જે એનો પર્વત હોય, બરાબર, માઉન્ટેન રેન્જીસ જે હારમાળાનો જે ઉચ્ચ પર્વત હોય, તો ત્યાં આપણે આર્ટિકલનો યુઝ નહીં કરતા, ત્યાં આપણે એન આર્ટિકલનો યુઝ કરીએ છીએ, ત્યાં આપણે ધ આર્ટિકલનો યુઝ નહીં કરતા પાછા. એટલે આને સમજજો. ચાલો, હવે ત્યારબાદ અહીંયા શું કીધું છે, વેરી ફ્યુ નેમ્સ ઓફ કન્ટ્રીઝ, કે થોડા કન્ટ્રીના નામ છે તેના આગળ આપણે ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ, વિચ ઇન્ક્લુડ્સ વર્ડ લાઇક રિપબ્લિક and kingdom, the Irish, okay, the Irish Republic, the United Kingdom, right, also the Ukraine, the Netherlands, and its seal of government of the Hugh. તો અમુક જે કન્ટ્રીના નામ છે ને એના આગળ આપણે ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ. અમુક કન્ટ્રીના નામ છે, જેમ કે રિપબ્લિક અને કિંગડમ જેવા વર્ડ આવતા હોય ને ત્યારે ધ આઇરિશ રિપબ્લિક, ધ યુનાઇટેડ કિંગડમ, તો આવી બધા કેસની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ વિશેષ પુસ્તકોના નામની પહેલા વિશેષ પુસ્તકો જેમ કે વેદાસ છે, પુરાણ છે, બરાબર, ઇયાદ, રામાયણ, તો આ બધા આગળ આપણે શું કરીએ છીએ ભાઈ, ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ, ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. અચ્છા, આના અંદર પણ એક વસ્તુ છે, યાદ રાખજો, શું કે જ્યારે પણ ઓથરનું નામ આપેલું છે એના પછી આ જે બધા જે પુસ્તકો છે, રાઈટ, આ બુક્સનું નામ આપેલું છે, તો ત્યારે આપણે આ જે ચોપડીઓ છે ને એના આગળ આર્ટિકલનો ઉપયોગ નહીં કરીએ. હોમસ ઇયાદ, બરાબર, વાલ્મીકીસ રામાયણ, તો અહીંયા આપણે એવું નહીં કે વાલ્મીકીસ ધ રામાયણ, ના ભાઈ, તમે વાલ્મીકીનું નામ લીધું એટલે ખબર પડી ગઈ કે ભાઈ એ કઈ રામાયણ છે, વાલ્મીકીની રામાયણની વાત થઈ રહી છે. જ્યારે તમે ધ રામાયણ કહો તો મતલબ બધાને ખબર છે કે રામાયણ છે ભાઈ એક જ છે, કઈ તો ભાઈ વાલ્મીકીએ લખેલી છે, બીજી તો કોઈ રામાયણ છે નહીં. હા, ઘરની આપણી બધી રામાયણ મહાભારત એ અલગ વસ્તુ છે, એ તો આપણે એક એને શું કહેતા હોઈએ કે એક આપણે એને ઉપમા આપતા હોઈએ, આપણે જે ઘરની બધી માથાકૂટ ચાલતી હોય બધાના ઘરમાં છે. ઓકે, ત્યારબાદ વિશેષ વસ્તુઓના નામ પહેલા વિશેષ વસ્તુઓ કઈ કઈ, જેમ કે સન છે, સ્કાય છે, ઓશિયન છે, સી છે, અર્થ છે, તો આ બધા આગળ પણ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ ભાઈ, ધ આર્ટિકલનો યુઝ કરતા હોઈએ. આ બધા આગળ પણ આપણે ધ આર્ટિકલ છે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ કઈક અહીંયા ઇન્ફોર્મેશન આપી છે, શું કીધું છે ભાઈ, કેટલી વખત જે કોમન નાઉન છે, કોમન નાઉનની આગળ ધનો પ્રયોગ એને ભાવવાચક સંજ્ઞા એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉનના અર્થ આપવા માટે કરવામાં આવે છે. જેમ કે એટ લાસ્ટ ધ વોરિયર, રાઈટ, ઇન હિમ વોઝ થ્રુલી અરાઉસ્ડ, રાઈટ. હવે શું થઈ જાય છે કે કેટલી વખત કોઈ કોમન નાઉન છે, કોમન નાઉન ની આગળ આપણે ધનો ઉપયોગ કરતા હોઈએ કે એને આપણે એક ભાવવાચક એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉનની અંદર કન્વર્ટ કરી શકીએ. વોર્ડનની આપણે વાત કરીએ તો ભાઈ વોરિયર એક કોમન નાઉન છે, પણ જ્યારે તમે કહી રહ્યા છો કે ધ વોરિયર, તો અહીંયા શું થાય કે જે વોરિયરની જે સ્પિરિટ હોય, લડવાની જે આમ સ્પિરિટ હોય ને ભાઈ, એની અહીંયા વાત થઈ રહી છે કે એટ લાસ્ટ ધ વોરિયર ઇન હિમ વોઝ થ્રુલી અરાઉસ્ડ, રાઈટ. તો આ રીતે આપણે જે વોરિયર છે આ વાક્યની અંદર વાત કરીએ તો શું થઈ ગયું કે એટલે ગુજરાતી કરીએ તો થાય કે ભાઈ અંતે જે વોરિયર હતો તો એના અંદરની ધ વોરિયર ઇન હિમ, તેના અંદરનો જે વોરિયર સ્પિરિટ હતી એ જાગી ગઈ, રાઈટ, તો જાગી, રાઈટ. તો આવા કેસની અંદર શું થાય છે કે ધ વોરિયર છે તો હવે એક માર્શિયલ સ્પિરિટ, એક લડવાની જે ઓલી જે સ્પિરિટ હોય ને એ જગાડી દે છે, એ એના સંદર્ભમાં વાત થઈ રહી છે. નેક્સ્ટ આપણે જોઈએ કે પ્રોપર નાઉનની આગળ ધનો પ્રયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ વિશેષણ એની વિશિષ્ટતા પ્રગટ કરે અથવા વિશેષણ ઉપવાક્ય, રાઈટ, એટલે કે એડજેક્ટિવ ક્લોઝ તે પ્રોપર નાઉનની વ્યાખ્યા કરે. અચ્છા, સમજીએ શું કહે છે કે પ્રોપર નાઉનની આગળ ધનો પ્રયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ વિશેષણ તેની વિશેષતા પ્રગટ કરે.
પ્રોપર નાઉનની આગળ ધનો ઉપયોગ થાય કે જ્યારે કોઈ વિશેષણ તેની વિશેષતા પ્રગટ કરે અથવા વિશેષણ ઉપવાક્ય તે પ્રોપર નાઉનની વ્યાખ્યા કરે. જેમ કે અહીંયા તમે જુઓ કે ધ ગ્રેટ સીઝર, રાઈટ? તો અહીંયા શું છે કે ધ ઇમોર્ટલ જે શેક્સપિયર છે તેની આપણે વાત, અચ્છા, ધ ઇમોર્ટલ શેક્સપિયર. સમજીએ. પહેલા તો તમે જુઓ કે પ્રોપર નાઉન કોને કહેવાય. ભાઈ પ્રોપર નાઉન કોને કહેવાય? નાઉનના ચેપ્ટરમાં મેં ભણાવ્યું તમને બધાને, ઓલરેડી પેડ લેક્ચરની અંદર છે. તો પ્રોપર નાઉન કે ભાઈ કોઈ વ્યક્તિના નામ છે તેના આગળ આપણે જ્યારે તેને આપણે કોઈ વ્યક્તિના નામ છે તેને આપણે પ્રોપર નાઉન કહેતા હોઈએ, વ્યક્તિનું નામ ટૂંકમાં, ઠીક છે, કોઈ વિશેષ નામ વ્યક્તિને તો પ્રોપર નાઉન કહીએ. તો પ્રોપર નાઉનના આગળ ભાઈ ધ આર્ટિકલ નો જ્યારે ઉપયોગ થાય છે, આગળ ધ નો પ્રયોગ થાય ત્યારે થાય છે જ્યારે કોઈ વિશેષણ તેની વિશેષતા પ્રગટ કરે. કોઈ વિશેષણ છે, રાઈટ, તેની વિશેષતા પ્રગટ કરે. જેમ કે અહીંયા સીઝાર છે, ભાઈ આ શું છે? આ પ્રોપર નાઉન છે. એવી જ રીતે અહીંયા શેક્સપિયરની વાત કરીએ, ભાઈ આ એક પ્રોપર નાઉન છે, બરાબર છે. અને એના આગળ શું આવ્યું ભાઈ? એક વિશેષણ આવ્યું, ગ્રેટ. અહીંયા છે ઇમોર્ટલ. તો અહીંયા આપણે ધનો ઉપયોગ કરીએ છીએ. શું કામ યુઝ કરીએ છીએ આગળ? રાઈટ, ગ્રેટ આગળ જે વિશેષણ છે એના આગળ આપણે ધનો યુઝ કર્યો. શું કામ યુઝ કર્યો? કારણ કે અહીંયા વિશેષણની ઉપસ્થિતિ છે, વિશેષણ આવે છે, ધેટ્સ વાય આપણે અહીંયા ધનો ઉપયોગ કર્યો છે. સમજો આ વસ્તુને. તો નિયમ આપણને એકચ્યુઅલી આ એ જ કહી રહ્યો છે. જેમ કે અહીંયા તમે જુઓ, ધ મિસ્ટર રોય whom you meet last night is my uncle. તો અહીંયા રોય છે એની આગળ મિસ્ટર આવ્યું છે, એક વિશેષણ છે. મિસ્ટર છે એ પણ ભાઈ એક એડજેક્ટિવ છે. તો ભાઈ આ શું છે ભાઈ? અહીંયા એના કારણે જે પ્રોપર નાઉન છે એના આગળ ધ આપણે અહીંયા મૂકી શકીએ છીએ. એટલે ટૂંકમાં ઘણા બધાને એવું પ્રશ્ન હોય કે સર શું પ્રોપર નાઉન આગળ ધ આવશે? હા ભાઈ, પ્રોપર નાઉન આગળ ધ આવશે, પણ શું કન્ડિશન છે કે પ્રોપર નાઉન છે એના આગળ કોઈ એડજેક્ટિવ આવવું જોઈએ. શું કન્ડિશન હોવી જોઈએ ભાઈ? પ્રોપર નાઉન છે તેના આગળ કોઈ જો એડજેક્ટિવ આવે તો ભાઈ આપણે જે ધ છે ધનો યુઝ કરી શકીએ છીએ. આ કન્ડિશનને યાદ રાખજો. ત્યારબાદ જે ઉત્તમ વસ્તા છે, બરાબર, સુપરલેટિવ્સ છે, તેના સાથે આપણે ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ. સુપરલેટિવ ડિગ્રીમાં પણ આપણે ધ આર્ટિકલનો યુઝ કર્યો છે. જેમ કે ધ ડાર્કેસ્ટ. અહીંયા તો બધા ઈએસટી જોઈને મૂકી દે કે હા સાહેબ અહીંયા તો ધ જ આવશે, આમાં તો શું છે, આમાં તો કંઈ નથી, બરાબર. એવી જ રીતે ધીસ ઇઝ ધ બેસ્ટ બુક ઓફ એલિમેન્ટરી કેમિસ્ટ્રી. તો અગેન બેસ્ટ છે ભાઈ, તેના આગળ ધ આપણે આર્ટિકલનો યુઝ કરીએ છીએ. ઓકે. તો સુપરલેટિવ્સ છે જે પણ ઉત્તમ જાતની એકદમ હાઈ ક્વોલિટી, ભાઈ આનાથી સુપ્રીમ કંઈ નથી, તો ત્યાં આપણે ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ જે ક્રમ સૂચક છે, બરાબર, ઓર્ડિનલ્સ છે, તેની સાથે પણ આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. અચ્છા, ઓર્ડિનલ્સ ભાઈ શું છે? અહીંયા પેલા જુઓ, ઓર્ડિનલ્સ જે ફર્સ્ટ છે, બરાબર, નાઇન્થ છે, રાઈટ. તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, બરાબર, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ, એઇથ, નાઇન્થ, 10th, બરાબર. તો આને બધાને આપણે ઓર્ડિનલ્સ કહેતા હોઈએ છીએ, ક્રમસૂચક કહીએ છીએ ગુજરાતીમાં. તો આના આગળ આપણે ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ. શું થાય છે? આના આગળ આપણે ધ આર્ટિકલનો યુઝ કરતા હોઈએ છીએ. એવી જ રીતે જે સંગીત વાદ્યો છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તેની આગળ પણ આપણે ધ આર્ટિકલનો યુઝ કરીએ. ધ ફ્લૂટ, રાઈટ, હી કેન પ્લે ધ ફ્લૂટ. નેક્સ્ટ કે જ્યારે વિશેષણમાં તેના પછી આવતી સંજ્ઞા સૂચિત હોય, જ્યારે વિશેષણમાં તેના પછી આવતી સંજ્ઞા સૂચિત હોય ત્યારે પણ આપણે ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ. તો જોઈએ, ધ પુઅર આર ઓલવેઝ વિથ અસ. શું કીધું અહીંયા? કે જ્યારે વિશેષણમાં પુઅરની વાત કરીએ તો પુઅર એકચ્યુઅલી એક વિશેષણ છે, પુઅર એક વિશેષણ છે. તો પુઅર જ્યારે વિશેષણમાં તેના પછી આવતી સંજ્ઞા અન્ડરસ્ટુડ એટલે કે સૂચિત હોય તો ત્યારે આપણે અહીંયા શું કરીએ છીએ? ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ કે ધ પુઅર આર ઓલવેઝ વિથ અસ. અહીંયા કોની વાત કરી રહ્યા છે? એક સેકન્ડ. નિયમ એ જ છે ને? એક સેકન્ડ જરા.
ઓકે, ઠીક છે. હવે નિયમ જરા સમજશો ને, નિયમની અંદર તમને શું થોડી ઓકવર્ડતા પડશે કે જ્યારે વિશેષણમાં તેના પછી આવતી સંજ્ઞા સૂચિત હોય, રાઈટ, વિશેષણમાં તેના પછી આવતી સંજ્ઞા સૂચિત હોય. એકચ્યુઅલી આ નિયમને તમે આને આવી રીતે સમજશો ને કે ધ પુઅર આર ઓલવેઝ વિથ અસ. તો અહીંયા તમે જોશો અહીંયા કયા પુઅરની વાત કરી રહ્યા છે કે જેટલા ગરીબ છે બધા ગરીબ આવી ગયા. તો તમે અહીંયા આને આ રીતે કન્સિડર કરો કે રેધર દેન તમે અહીંયા આ બોલશો કે વિશેષણ તેના પછી આવતી સંજ્ઞા, તો એ તો તમને શું થોડું ઓકવર્ડ ફીલ થશે કે આ સાહેબ શું કર્યું છે, રાઈટ. તો આને આપણે આવી રીતે સમજીએ કે ધ પુઅર આર ઓલવેઝ વિથ અસ. તો અગેન જે આપણો રિપીટેડ નિયમ છે, એકચ્યુઅલી આપણે આમ જોવા જઈએ તો રિપીટેડ રૂલ છે કે જે આગળ આપણે જોયું કે જે જાતિની વાત થતી હોય કે જે બધા લોકોની વાત થતી હોય તો ત્યારે આપણે શું કરીએ છીએ કે ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ. તો બસ એ વસ્તુને અહીંયા કન્સિડર કરો, રાઈટ, કે અહીંયા બધા જે ગરીબ છે બધા ગરીબની વાત થઈ રહી છે તે રીતે તમે કહી શકો છો. પુઅર એક વિશેષણ પણ છે. ચાલો આગળ જોઈએ. ઓકે, નેક્સ્ટ છે કે કોઈ એવી સંજ્ઞાની પહેલા જેના પર સુપરલેટિવનો ભાવ પ્રગટ કરવામાં આવે છે. સુપરલેટિવ મતલબ કે ભાઈ ભારપૂર્વક આપણે કંઈક એમ્ફેસાઇઝ કરતા હોઈએ, ભાર આપવા માટે પણ આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા સુપરલેટિવનો મતલબ છે, આ જે નિયમનો મતલબ છે કે ભાર આપવા માટે, એમ્ફેસાઇઝ કરવા માટે પણ આપણે એ જે શબ્દ છે એના આગળ આપણે ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ. જેમ કે ધ વર્બ ઇઝ ધ વર્ડ ઇન અ સેન્ટેન્સ, રાઈટ. તો અહીંયા જે ધ વર્ડ છે એ મુખ્ય શબ્દ છે. ધ વર્બ ઇઝ ધ વર્ડ ઇન અ સેન્ટેન્સ, રાઈટ. તો જે વર્ડ છે વર્ડ, આ વર્ડ ઉપર ભાર આપવા માટે શું કર્યું છે કે ધ આર્ટિકલનો યુઝ કર્યો છે. અને ભાઈ અહીંયા કયા વર્બની વાત કરી રહ્યા છે કે જે વાક્યની અંદર જે મુખ્ય જે વર્બથી પરિચિત છે એ વર્બની વાત કરી રહ્યા છે. ધ વર્બ ઇઝ ધ વર્ડ ઇન અ સેન્ટેન્સ, રાઈટ. તો એ અહીંયા કહી રહ્યા છે. તો કોઈ એવી સંજ્ઞાની પહેલા જેના દ્વારા સુપરલેટિવનો ભાવ પ્રગટ કરવામાં આવે છે તો તેના માટે આગળ પણ આપણે ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ. અથવા તો તમે બીજી એક વસ્તુ યાદ રાખી શકો છો કે એમ્ફેસાઇઝ કરવા માટે, ભાર આપવા માટે પણ તમે ધ આર્ટિકલનો યુઝ કરો છો કે ધ વર્બ ઇઝ ધ વર્ડ ઇન અ સેન્ટેન્સ, રાઈટ. તો અહીંયા જે વર્ડ છે ને એ અહીંયા એ મુખ્ય વર્ડ છે, ધ ચીફ વર્ડ, મુખ્ય વર્ડ છે એવું અહીંયા કહી રહ્યા છે. નેક્સ્ટ આપણે જોઈશું ભાઈ ક્રિયા વિશેષણ છે. ક્રિયા વિશેષણની જેમ આવેલા ઉત્તરાવસ્થા વાળા એટલે કમ્પેરેટિવના રૂપમાં અહીંયા યુઝ થાય છે. જેમ કે ધ મોર છે, ધ મોર ધ મેરિયર. અચ્છા, ટૂંકમાં આપણે કહીએ કે ક્રિયા વિશેષણ જે છે, બરાબર, જે આપણે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર જે યુઝ કરીએ છીએ, મોર છે, તો તેના આગળ પણ આપણે ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ કે ધ મોર ધ મેરિયર. ઓકે, ત્યારબાદ ધ મોર દે ગેટ ધ મોર દે વોન્ટ. હવે આ તો ઓલરેડી પરીક્ષાની અંદર આવી પણ ગયો છે, આ એક્ઝામની અંદર ક્વેશ્ચન આવી ગયો છે. જેમ કે અહીંયા ધ છે, ખાલી જગ્યા છે, ત્યારબાદ ધે ગેટ, ઓકે, ત્યારબાદ ધ અગેન ખાલી જગ્યા અને ધે વોન્ટ. અને પછી તમારા ઓપ્શન કંઈક આવી રીતે હતા આના અંદર કે પેલામાં મોર અને પછી મોસ્ટ, બીજા નંબરનો ઓપ્શન હતો ભાઈ બંનેમાં મોર મોર, સી નંબરનો ઓપ્શન ભાઈ મોસ્ટ મોસ્ટ, ડી ભાઈ કોઈ પણ નહીં. તો અહીંયા તમે શું આન્સર ટીક કરશો? અહીંયા આના અંદર તમે બી આન્સર ટીક કરશો. ધ મોર દે ગેટ ધ મોર દે વોન્ટ. ઠીક છે, તો અહીંયા આપણે આવી રીતે યુઝ કરીશું. હવે જો શું હોય છે કે અમુક જે નિયમ હોય છે ઇંગ્લિશમાં એ રિપીટેડ હોય છે. જેમ કે મેં તમને આ 11મો નિયમ કીધો કે ભાર આપવા માટે, આઈ થિંક આગળ, અચ્છા, ભારપૂર્વક માટે આગળ મેં વાત નથી કરી, પણ ભાર આપવા માટે પણ આપણે ધ આર્ટિકલનો યુઝ કરીએ છીએ. તો ખાલી જે વર્ડ છે એના આગળ ભાર આપવા માટે કે ભાઈ આ એક મુખ્ય છે, બરાબર, મુખ્ય વાક્ય, મુખ્ય શબ્દ છે, તો તેના કારણે ત્યાં ધ આર્ટિકલનો યુઝ થયો. સેમ વસ્તુ તમે આ જે 10મા નંબરનો જે છે, કન્ફ્યુઝ નથી થતા બધા, આ જે 10મા નંબરનો નિયમ છે,
ઓકે, તો ધ પુઅર આર ઓલવેઝ વિથ અસ, તો તમે જ્યારે ખાલી અહીંયા ખાલી પુઅર લખો કે પુઅર આર ઓલવેઝ વિથ અસ, રાઈટ, અને જ્યારે તમે ધ પુઅર આર ઓલવેઝ વિથ અસ, ત્યારે જ્યારે તમે એવું કહી રહ્યા છો તો અહીંયા સેન્સ કેવું થઈ જાય છે કે જ્યારે તમે ધ પુઅર, કે ભાઈ એના અંદર જે બધા ગરીબ છે બધા ગરીબ આવી ગયા. ઓકે, તો તેના કારણે આપણે અહીંયા ધ આર્ટિકલનો ઉપયોગ કર્યો છે. એટલે આ જે પોઈન્ટ છે એને યાદ રાખજો. કન્ફ્યુઝ ના થતા નિયમને જોઈને કે સર જ્યારે વિશેષણમાં તેના પછી આવતી સંજ્ઞા, તો થોડા વિચારમાં પડશે કે જ્યારે વિશેષણ, તો સર અહીંયા તો પુઅર છે વિશેષણ છે, રાઈટ, તેના પછી આવતી સંજ્ઞા સૂચિત હોય, સૂચિત હોય મતલબ અન્ડરસ્ટુડ હોય, કે જેને સૂચિત હોય કે ભાઈ ઓલરેડી આપી દીધી હોય, અથવા તો સૂચિત હોય એનો કોઈ એકચ્યુઅલી અહીંયા આપણે જોઈએ તો મિનિંગ જ નથી, રાઈટ. એટલે એ નિયમને આપણે સમજવા જઈશું તો એ તમારા લોચા પડશે, એને એ વસ્તુ ના કરો. તમે સિમ્પલ એક વસ્તુ યાદ રાખો કે ધ પુઅર આર ઓલવેઝ વિથ અસ, તો અહીંયા જે પુઅર છે બધા ગરીબની વાત થઈ રહી છે અહીંયા, તો આપણે એવી રીતે આને કન્સિડર કરી રહ્યા છે. વગર કામના જે નિયમો છે મગજની અંદર ન રાખતા. ઓકે, ચાલો આગળ આપણે વધીએ. ત્યારબાદ છે કે અનિશ્ચિત ઉપપદનો પ્રયોગ, યુઝ ઓફ ઇનડેફિનેટ આર્ટિકલ. અનિશ્ચિત ઉપપદનો પ્રયોગ. હવે યુઝ ઓફ ઇનડેફિનેટ આર્ટિકલની વાત કરીએ, અનિશ્ચિત ઉપપદનો પ્રયોગ, એ એન નો જે ઉપયોગ છે એની આપણે વાત કરવાની છે. આગળનું જે આપણે જોયું તો જે ધ આર્ટિકલ છે, ધ વિશે આપણે જોયું તો ધ ક્યાં ક્યાં યુઝ થાય છે. તો અહીંયા આપણે વાત કરી કે જે મૌલિક સંખ્યાવાચક એકનો ભાવ પ્રગટ કરે તો ત્યારે આપણે એ આર્ટિકલનો યુઝ કરીએ છીએ, એ એન નો યુઝ કરીએ, રાઈટ. ક્યારે ભાઈ કે જ્યારે કોઈ એકની વાત થતી હોય, એક એટલે કે ભાઈ 1, ત્યારે આપણે યુઝ કરીએ. 12 inches make a foot, રાઈટ. અહીંયા આ એકનો ભાવ પ્રગટ કરે છે. નોટ અ વર્ડ વોઝ સેડ, ઓકે, અ વર્ડ ટુ ધ વાઇઝ ઇઝ સફિશિયન્ટ, રાઈટ. ભાઈ કે ભાઈ એક જ શબ્દ છે વાઇઝ ને પૂરતો હોય છે, જે બુદ્ધિશાળી છે તેને પૂરતો હોય છે. અ બર્ડ ઇન ધ હેન્ડ ઇઝ વર્થ 2 in the bush, તો અગેન એ અહીંયા ભાઈ એકનો ભાવ પ્રગટ થઈ રહ્યું છે. તો હવે જ્યાં એકની વાત થઈ રહી છે, બરાબર, કોઈ એકની વાત થઈ રહી છે, શોર્ટમાં કરજો તમારે નિયમની વાત કરું તો ભાઈ કોઈ એકની જ્યારે વાત થઈ રહી છે ત્યારે આપણે એ આર્ટિકલનો, એ અથવા એન આર્ટિકલનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે કોઈ વિશિષ્ટને તેની વિશેષતા ઓગાળી નાખીને જ્યારે દર્શાવવામાં આવે છે. અચ્છા, ઓકે. હવે આ જે નિયમની વાત કરીએ, આ નિયમ ઉપર છેલ્લે એક જે એક્ઝામ ગઈ હતી તમારી બિન સચિવાલયની, તો બિન સચિવાલયમાંથી બરાબર છે આમાંથી ક્વેશ્ચન હતો તમારો, રાઈટ. કિશોર કુમારની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિનું નામ હતું અને ત્યાં પૂછવામાં આવ્યું હતું કે ભાઈ અહીંયા આવશે કે નહીં, અહીંયા આર્ટિકલ અહીંયા શું કયો આર્ટિકલ આવશે, એવું કંઈક હતું. એક્ઝામ્પલ આવું જ હતું કે ડેશ ઇઝ સસ્પેક્ટેડ બાય ધ પોલીસ, આખું વાક્ય છે અહીંયા. કિશોર કુમાર ઇઝ સસ્પેક્ટેડ બાય ધ પોલીસ. વન ઇવનિંગ અ બેગર કેમ ટુ માય ડોર, રાઈટ. જેમ કે અહીંયા બેગર છે એના આગળ આપણે એ આર્ટિકલનો યુઝ કર્યો છે, અને અહીંયા કિશોર કુમાર છે તો તેના આગળ આપણે શું કર્યું છે કે એ આર્ટિકલનો યુઝ કર્યો છે અહીંયા. તો હવે આ નિયમનો યુઝ કઈ રીતે છે, એટલે આ કઈ રીતે અહીંયા સર તમે જે પ્રોપર નાઉન છે, પ્રોપર નાઉન આગળ એ આર્ટિકલનો યુઝ કરી નાખ્યો. નિયમ વાંચે તો નિયમ કઈ કટપટો તમને દેખાશે કે કોઈ વિશિષ્ટ ને તેની વિશેષતા ઓગાળી નાખીને જ્યારે દર્શાવવામાં આવે, વિશેષતા ઓગાળી નાખીને. ઓકે, હવે શું છે કે કિશોર કુમારની આપણે વાત કરીએ, રાઈટ. હવે કિશોર કુમાર તો શું છે કે ઘણા બધા છે, સમજો. કિશોર કુમાર શું છે ભાઈ, ઘણા બધા છે. પણ જ્યારે તમે આ કિશોર કુમાર આગળ એ આર્ટિકલ મૂકો છો, અહીંયા ખાલી કિશોર કુમારની વાત કરીએ તો કિશોર કુમાર આપણને ઓલા જે સિંગર છે ને બધાને એ યાદ આવશે, ઘણા બધાને યાદ આવી પણ ગયા હશે કે હા સાહેબ ઓલા જે કિશોર કુમાર છે ને ઓલા સિંગર, તમે એની વાત કરી રહ્યા છો. ના, એની વાત નથી અહીંયા. માટે જ અહીંયા એ આર્ટિકલ છે, સમજો. માટે એનાથી તમે મેચ ના કરો આ વ્યક્તિને, જે ફેમસ કોઈ પર્સનાલિટી છે એનાથી તમે મેચ ના કરો, ધેટ્સ વાય અહીંયા એ આર્ટિકલ યુઝ થયો છે. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ છે તેને આપણે અચોક્કસતા આપવી હોય, કોઈ પણ પ્રોપર નાઉન છે તેને અચોક્કસતા, કે ભાઈ એ
રાઈટ, કોઈ પણ કિશોર કુમાર આના અંદર હોઈ શકે છે જેના અંગે આપણે નથી જાણતા. તો તેના કારણે અહીંયા છે ને એ આર્ટિકલનો યુઝ થયો છે. ઘણા બધાને કન્ફ્યુઝન હતું આના અંદર એ વખતે, પણ સર શું પ્રોપર નાઉન છે એના આગળ એ આર્ટિકલ આવી શકે? નહીં આવી શકે છે ભાઈ, રાઈટ, પણ ક્યારે આવી શકે કે તમે જ્યારે તેને ડેફિનેટ નથી કરવા માંગતા, રાઈટ. અહીંયા શું થાય કે ભાઈ કિશોર કુમાર ઇઝ સસ્પેક્ટેડ બાય ધ પોલીસ, તો ઘણા બધાને ઓલા કિશોર કુમાર યાદ આવી જાય. નહીં, અહીંયા જ્યારે એ આર્ટિકલ યુઝ કરી નાખ્યો તો મતલબ જ એ થયો કે ત્યાં ઓલા કિશોર કુમારની કોઈ વાત નથી થઈ રહી, અથવા તો આપણે અહીંયા એવા કિશોર કુમારની વાત કરી રહ્યા છે કે જેના અંગે આપણને નથી ખબર, રાઈટ. કોઈ અજાણ્યું વ્યક્તિ છે તો એ અહીંયા કન્સિડર કરે છે, અહીંયા એ દર્શાવવામાં આવ્યું છે, સમજો. તો હું તમને અહીંયા સિમ્પલ આ નિયમની અંદર એક વસ્તુ યાદ રાખવાનું કહીશ કે જ્યારે તમારે પ્રોપર નાઉન છે ત્યારે આપણે પ્રોપર નાઉન છે ત્યારે જ્યારે તમારે તેને અચોક્કસ કરવો હોય, બરાબર, અથવા તો અનિશ્ચિત કરવો હોય, તો ત્યારે તમે પ્રોપર નાઉન આગળ એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ કરો છો, રાઈટ. વધારે નિયમ પણ તમને નથી કરતો કે ભાઈ તમને ખબર છે કે એ અને એન આર્ટિકલ છે અનિશ્ચિત માટે આવે છે, તો તમે એવી રીતે યાદ રાખો કે ભાઈ હા, પ્રોપર નાઉન આગળ પણ હું યુઝ કરી શકું છું કે જ્યારે મારે તેને અનિશ્ચિતતા આપી હોય અથવા તો અચોક્કસતા આપી હોય ત્યારે. કોઈ પણ કિશોર કુમાર હોઈ શકે છે, વી ડોન્ટ નો અબાઉટ હિમ, રાઈટ. તો આવી રીતે યાદ રાખશો ને તો આ નિયમ યાદ રહેશે. બાકી તો તમે પછી ઓલું છે ને મગજમાંથી બહાર થઈ જશે કે ઓલું કોઈ વિશિષ્ટ ને તેની વિશેષતા ઉગાડી નાખીને, રાઈટ, આ કઈ નથી. વધારે નિયમોમાં પણ નહીં પડવાનું. જે બેઝ વસ્તુ છે બેઝ વસ્તુ સમજવાનું. મને કોઈ કહે કે સર આર્ટિકલ જો મારે કરવા હોય તો શું યાદ રાખો? તો આર્ટિકલની અંદર બે વસ્તુ યાદ રાખો તમે કે ડેફિનેટ શું છે અને ઇનડેફિનેટ શું છે, ચોક્કસ શું છે અને અચોક્કસ શું છે. જો તમને ખબર પડી ગઈ કે ચોક્કસ શું છે અને અચોક્કસ શું છે તો તમને ક્યારે પણ એ એન અને ધ આર્ટિકલ મૂકવામાં તકલીફ નહીં પડે. બે વસ્તુ, હજી એક વસ્તુ છે, એક ધ્વનિ. આર્ટિકલનો ટોપિક આખો ખાલી છે ને 2 થી 3 વસ્તુમાં આખું પતી જાય છે. ઠીક છે, ઘણા બધા નિયમ છે એટલે પછી શું કે કરાવવા પડે છે, પણ તમે તો પેલા શું છે કે ભાઈ એનો સાઉન્ડ છે, સાઉન્ડ જોઈ લો એનો, રાઈટ. અને બીજું વસ્તુ શું કે ભાઈ એ ડેફિનેટ છે કે ઇનડેફિનેટ, રાઈટ. ઇનડેફિનેટ છે કે ડેફિનેટ, બસ આ વસ્તુ તમે ડિસાઈડ કરી લો પછી તમને ક્યારે પણ તકલીફ નહીં પડે આર્ટિકલ મૂકવાની અંદર, ક્યારે પણ એક માર્ક તમારો ખોટો નહીં જાય. જેમ કે અહીંયા પણ આ એક્ઝામ્પલ પર જોઈએ કે વન ઇવનિંગ અ બેગર કેમ ટુ માય ડોર. તો અગેન ભાઈ એક સાંજે જે ભિખારી છે મારા દરવાજે આવ્યો. હવે અહીંયા કયા બેગરની વાત કરી રહ્યા છે આપણને નથી ખબર, તો માટે શું થયું ભાઈ કે ભાઈ અહીંયા એ આર્ટિકલનો યુઝ થયો છે બેગરની આગળ, રાઈટ. તો આવા બધા જે નિયમ છે ને આ બધા અલ્ટી નિયમ છે. આ બધા જે આશિત વોરા સાહેબ છે એમને બહુ બધું ગમે આવા બધા નિયમો કે જે કંઈક અલગ જ આવતું હોય, અપવાદ વાળા. ખાસ કરી કહું છું, અપવાદ વાળા જે નિયમો છે ને એ ખાસ કરવાના. એ આપણને ખબર છે કે ભાઈ આવવાનું છે. ચાલો, ત્યારબાદ આપણે વાત કરીએ કે એની ના ભાવે કોઈ વ્યક્તિને બરાબર વર્ગના પ્રતિનિધિના રૂપમાં અલગ પાડવા માટે, રાઈટ. એની ના ભાવને, એની એટલે ભાઈ એટલે કોઈ પણ, કે અ પ્યુપિલ શુડ ઓબે હિઝ ટીચર, રાઈટ. તો આનો મતલબ શું થયો કે કોઈ પણ જે પ્યુપિલ છે, કોઈ પણ જે વિદ્યાર્થી છે, બરાબર, તેણે ટીચરની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એવું કહી રહ્યા છે, શિક્ષકની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, પોતાના શિક્ષકની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. હવે અહીંયા લખ્યું તો છે, જોઈએ આપણે આમાંથી કેટલા બધા લોકો ફોલો કરે છે, રાઈટ. તો પ્યુપિલ શુડ ઓબે ધ ટીચર મતલબ કે ભાઈ અહીંયા કોઈ પણ વિદ્યાર્થી છે એની વાત કરી રહ્યા છે. XYZ કોઈ પણ છે, જેને આપણે એવું પણ કહીશું કે બધા વિદ્યાર્થી પણ આવી ગયા, ઓકે. તો આવું રીતે કોઈ પણ વ્યક્તિના સંદર્ભમાં પણ આનો આપણે એ આર્ટિકલનો યુઝ કરીએ છીએ કે અહીંયા કીધું છે કે અ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ, રાઈટ. કે એક ગાય છે, બરાબર, ઉપયોગી પ્રાણી છે. તો અહીંયા પણ સેમ ટુ સેમ વસ્તુ છે. હવે ઘણા બધાને આ વાક્ય જોઈને ઓલું કન્ફ્યુઝન થશે કે સર આગળ જે તમે બરાબર દર્શાવ્યું કે ત્યારે આવતું હતું કે ધ કાવ બરાબર ઇઝ અ યુઝફુલ એનિમલ, આવું કંઈક વાક્ય હતું, સમજો. બાકી હવે મજા આવશે. એક આવું વાક્ય સર તમે બતાડ્યું, એના આગળ મેં જો એક બતાવ્યું હતું
કે કાઉઝ વાળું એક વાક્ય મેં તમને સેન્ટેન્સ બતાડ્યું હતું. કાઉઝ આર યુઝફુલ એનિમલ્સ. બરાબર, એક આ વાળું વાક્ય હતું. કાઉઝ આર યુઝફુલ એનિમલ્સ. અને આ ત્રીજું મેં વાક્ય બતાડ્યું કે જેના અંદર સર કે તમે અ કાઉ લખેલું છે. A cow is a useful animal. કે આ તો કન્ફ્યુઝન થઈ ગયું સાહેબ કે આરું કે લખવું શું કે પરીક્ષાની અંદર તો આવે રાઈટ, તો શું થાય કન્ફ્યુઝન થાય ને કે આ તો અહીંયા તો તમે કાઉઝ લખેલું છે બરાબર, બહુવચન કર્યું છે. ચાલો અહીંયા તો આર લખ્યું છે સર, ખબર પડી જાય કે અહીંયા કાઉઝ જ આવે. પણ મેઇન વસ્તુ શું કન્ફ્યુઝન જે થાય એ અહીંયા થાય કે ધ કાઉ ઇઝ યુઝફુલ એનિમલ. અહીંયા ધ લખ્યું છે, અહીંયા પર તમે એ મૂક્યું છે અ કાઉ ઇઝ યુઝફુલ એનિમલ. રાઈટ, તો અહીંયા અમારે શું સમજવું? તો હવે તમે અહીંયા જે સમજો કે ભાવાર્થ શું છે વાક્યનો. ભાવાર્થ ખાલી અંગ્રેજી રટવાનું નથી, એનો જરા શું કે આમ થોડું આમ સમજવાનું. તો જ્યારે તમે કહી રહ્યા છો કે ધ કાઉ ઇઝ યુઝફુલ એનિમલ, આનો મતલબ શું થયો કે ભાઈ બધી ગાય આવી ગઈ. અહીંયા વર્ગની વાત કહી રહ્યા છે. રાઈટ, શું છે અહીંયા વર્ગની વાત કહી રહ્યા છે. જ્યારે તમે કહી રહ્યા છો કે કાઉ ઇઝ યુઝફુલ એનિમલ, તો અહીંયા આપણે આજે નિયમ જોયો કે ભાઈ એનીના એટલે કે કોઈ પણના ભાવમાં કોઈ વ્યક્તિને વર્ગના પ્રતિનિધિના રૂપમાં અલગ પાડવા માટે. બરાબર છે, જેમ કે તમે કહી રહ્યા છો કે કાઉ ઇઝ યુઝફુલ એનિમલ, કે એક ગાય એક ઉપયોગી પ્રાણી છે. બરાબર, એક ગાય એક ઉપયોગી પ્રાણી છે. તો તમે શું કહો છો, કરી રહ્યા છો અહીંયા કે જે આખો વર્ગ છે એ વર્ગમાંથી કોઈ એક વ્યક્તિ છે એને અલગ પાડી રહ્યા છો, એઝ એને પ્રતિનિધિત્વ આપી રહ્યા છો. તમે એવું સમજો, પ્રતિનિધિત્વ મતલબ આને એક લીડરશિપ આપી રહ્યા છો એવું સમજીને ચાલો. ઓકે, તો અહીંયા શું છે કે કોઈ એક ગાય છે એને લીડરશિપ આપવામાં આવી રહી છે. કોઈ એક ગાય છે એને લીડરશિપ આપવામાં આવી રહી છે. પણ જ્યારે તમે ધ કાઉ ઇઝ યુઝફુલ એનિમલ, તો આ કેસમાં શું થઈ રહ્યું છે કે અહીંયા જે આખો વર્ગ છે એને જ કહી દીધું કે ભાઈ બધી ગાયો એક યુઝફુલ એનિમલ છે, એક ઉપયોગી પ્રાણી છે. ઓકે, તો બંનેના ડિફરન્સ સમજજો. અગેન એક વખત રિપીટ કરું છું કે જ્યારે કહી રહ્યા છે ધ કાઉ ઇઝ યુઝફુલ એનિમલ, તો ઇઝ યુઝફુલ એનિમલ, તો ત્યારે શું વાત કહી રહ્યા છે કે ત્યારે ભાઈ વર્ગની વાત કહી રહ્યા છે. બરાબર, ધ કાઉ વર્ગની વાત થઈ રહી છે. પણ જ્યારે તમે કહી રહ્યા છો કે અ કાઉ ઇઝ યુઝફુલ એનિમલ, કાઉ ઇઝ યુઝફુલ મતલબ શું થયો કે વર્ગની અંદર કોઈ એકને ભાઈ પ્રતિનિધિત્વ આપણે આપી દીધું. શું કર્યું? એક પ્રતિનિધિત્વ આપી દીધું. રાઈટ, તો તે આપણે અહીંયા કરી રહ્યા છે. એટલે આ બંને ડિફરન્સ સમજો ભાઈ. પરીક્ષાની અંદર શું મૂકવું? તો પરીક્ષાની અંદર એકોર્ડિંગ ટુ સિચ્યુએશન મૂકવું. પરીક્ષાની અંદર શું મૂકવું એ જો તમારા મગજની અંદર આવે તો જુઓ, તમને એક સિમ્પલ કહું કે ખાલી જગ્યા આપેલી હોય, બરાબર, ડેશ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ. ખાલી જગ્યા આવી રીતે આપી છે. પહેલો તમારો જે ઓપ્શન છે ધ, બીજો ઓપ્શન છે એ, ત્રીજો ઓપ્શન છે એન, ચોથો છે કોઈ પણ નહીં. તો સૌથી પહેલા જો આ ઓપ્શન હોય ધ, એ, એન, ધ ને એ બંને આપેલા છે, તો તમે અહીંયા ધ આન્સર ટીક કરશો. બરાબર છે, ધ આન્સર ટીક કરશો. પણ જ્યારે સમજી લો ધ નથી આપેલું, તો ત્યાં તમે શું કરશો? એ આર્ટિકલ એ આન્સર ટીક કરી શકો છો. રાઈટ, ત્યારે તમે શું કરશો? એ આન્સર ટીક કરશો. એટલે આવી રીતે ભાઈ ઓપ્શન સિલેક્ટ કરવા. ચોથા નંબરની વાત કરીએ નિયમની, તો શું કર્યા છે કે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે પ્રોપર નાઉનને, વ્યક્તિવાચક સંજ્ઞા જેને આપણે પ્રોપર નાઉન કહીએ છીએ, ને જાતિવાચક સંજ્ઞાની જેમ પ્રયોજવા માટે, અચ્છા જાતિવાચક બનાવવા માટે, ટૂંકમાં કોઈ વ્યક્તિવાચક સંજ્ઞા છે, પ્રોપર નાઉન છે, તેને જ્યારે તમારે જાતિવાચક સંજ્ઞાની અંદર યુઝ કરવો હોય ત્યારે. હવે આ આપણે એક નાઉનનો જે ટોપિક છે, નાઉનની અંદર ઓલરેડી આપણે આ ભણી ગયા છે. નાઉનના ચેપ્ટરની અંદર ઓલરેડી આ નિયમ છે, આ રૂલ આવી ગયો છે. બરાબર, શું છે કે ભાઈ ડેનિયલ કેમ ટુ જજમેન્ટ. તો અહીંયા ડેનિયલનો મતલબ શું છે કે ડેનિયલ એટલે કે વેરી વાઇઝ મેન. ખરેખર ડેનિયલ કોણ હતો? તો ભાઈ કોઈ એક વધારે બુદ્ધિમાન માણસ હતો એ. ઠીક છે, તો અહીંયા જ્યારે ડેનિયલની વાત થઈ ગઈ,
તો આ શું અહીંયા દર્શિત કરી રહ્યા છે, શું બતાવી રહ્યા છે કે જાતિવાચક થઈ ગયો, હવે કોમન નાઉન થઈ ગયો, તમે એવું કહી શકો આને. પ્રોપર નાઉન હતો, પ્રોપર નાઉનની જગ્યાએ કોમન નાઉન થઈ ગયો, રાઈટ. જેમ કે આપણે શું કહીએ છીએ કે તમે એક વસ્તુ પણ અહીંયા કન્સિડર કરી શકો છો કે અહીંયા ડેનિયલ લખ્યું છે, સામેવાળી વ્યક્તિનું નામ ડેનિયલ નથી, રાઈટ. તો પણ આપણે કોઈ ખતરનાક ખેલાડી હોય કે આમ એવું આપણને લાગે કે આ વ્યક્તિ બહુ જોરદાર છે અને એ શું એના થોડા જજમેન્ટ ઉપર આવ્યો છે અને બહુ વિચારી રહ્યો છે એ વ્યક્તિ, ત્યારે આપણે એને એક ઉપમા આપીને કહીએ છીએ કે ડેનિયલ કેમ ટુ જજમેન્ટ, બરાબર, કે ડેનિયલ છે હવે જજમેન્ટ ઉપર આવી ગયો, ડેનિયલ જજમેન્ટ ઉપર આવી ગયો છે. તો આવા કેસની અંદર કે જ્યારે તમે ઉપમા આપી રહ્યા છો, રાઈટ, ઉપમા આપવાના કેસમાં પણ તમે અહીંયા જે એ આર્ટિકલ છે તેનો ઉપયોગ કરી શકો છો. તો આને સમજો. એટલે ટૂંકમાં જ્યારે જાતિવાચક સંજ્ઞા છે ત્યારે સોરી વ્યક્તિવાચક પ્રોપર નાઉન છે ત્યારે તમે તેને જાતિવાચક સંજ્ઞા બનાવો છો, તે કેસની અંદર પણ આ આપણને જોવા મળે છે, એ એન આર્ટિકલ. અચ્છા, ત્યારબાદ આપણે વાત કરીએ ભાઈ કે ક્યારે આર્ટિકલનો ઉપયોગ ન કરવો. આર્ટિકલનો પ્રયોગ ક્યારે ન કરવો તેની આપણે જરા વાત કરીએ. આ પણ ભાઈ એક ઇમ્પોર્ટન્ટ નિયમ છે, ઘણા બધા નથી ખબર હોતી ભાઈ ક્યાં નથી કરવાનો હતો. તો જોઈએ જરા. તો પદાર્થોના નામો તથા ભાવવાચક સંજ્ઞાઓ છે જેને આપણે ગણી નથી શકતા છે, અનકાઉન્ટેબલ જે સંજ્ઞાઓ છે, તેની આગળ બરાબર આપણે શું કરીએ છીએ કે આર્ટિકલનો ઉપયોગ નથી કરતા, તેની આગળ આપણે આર્ટિકલ છે તેનો ઉપયોગ નથી કરતા. જેમ કે અહીંયા સુગર ઇઝ બેડ ફોર યોર ટીથ, ગોલ્ડ ઇઝ અ પ્રિશિયસ મેટલ, વિઝડમ ઇઝ ધ ગિફ્ટ ઓફ હેવન, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, વેચ્યુ ઇઝ સોવન રિવોર્ડ. તો આ જે બધા છે બરાબર, જે અનકાઉન્ટેબલ જે નાઉન છે, તો અનકાઉન્ટેબલ નાઉન આગળ ભાવવાચક સંજ્ઞાઓ આગળ અથવા જે પદાર્થો છે તેના આગળ, એબ્સ્ટ્રેક્ટ નાઉન છે તેના આગળ, રાઈટ, મટીરિયલ નાઉન છે તેના આગળ આપણે જે આર્ટિકલ છે તેનો યુઝ નથી કરતા. અચ્છા, હવે અહીંયા કંઈક કીધું છે, શું આપ્યું છે, પોઈન્ટ છે ભાઈ ઇમ્પોર્ટન્ટ છે, અપવાદ છે, યાદ રાખજો કે જ્યારે વિશેષ અર્થમાં બિનસંખ્યાત્મક સંજ્ઞાઓનો પ્રયોગ કરવામાં આવે ત્યારે તેની આગળ આપણે ધ નો ઉપયોગ કરીએ છીએ, રાઈટ. વિશેષ અર્થમાં ખાસ કરીને જ્યારે ઉપવાક્યના વિશેષણથી વાક્યાંશના વિશેષણ વડે વ્યાખ્યા કરવામાં આવે. અચ્છા, ઉપવાક્ય મેં તમને સમજાવ્યું હતું, ક્લોઝ, બરાબર છે, વાક્યાંશ, ફ્રેઝ, એ બધી અહીંયા વાત કરી રહ્યો છે, પણ થિયરીમાં વધારે નથી જતા, હું તમને પ્રેક્ટિકલ રીતે સમજાવું છું. અહીંયા કીધું કે ભાઈ વિશેષ અર્થમાં એટલે કઈ રીતે કે વુડ યુ પાસ મી ધ સુગર, વુડ યુ પાસ મી ધ સુગર. તો અહીંયા કઈ સુગરની વાત કરી રહ્યા છે કે જેના આગળ ધ આર્ટિકલ આવ્યો, મતલબ અહીંયા કઈ સુગરની વાત થઈ રહી છે, તો એ સુગરની કે જે ટેબલ પર પડી છે. તો જ્યારે પણ તમે ચોક્કસતા આપવા માંગો છો, રાઈટ, શું કીધું અહીંયા કે જે અનકાઉન્ટેબલ નાઉન છે એ અનકાઉન્ટેબલ નાઉન આગળ તમે ચોક્કસતા આપવા માંગો છો, બરાબર, ત્યારે તમે ધ આર્ટિકલનો યુઝ કરશો ચોક્કસતા આપવા માટે. સમજો. ધ વિસ્ડમ ઓફ સોલેમન ઇઝ ગ્રેટ. હવે ભાઈ કોના વિસ્ડમની વાત થઈ રહી છે ભાઈ, આ જે સોલેમન હતો એના, તો ધેટ્સ વાય આપણે અહીંયા ધ આર્ટિકલનો યુઝ કર્યો. આઈ કાન્ટ ફોરગેટ ધ કાઇન્ડનેસ વિથ વિચ હી ટ્રીટેડ મી, બરાબર. હવે ભાઈ કોના કાઇન્ડનેસની વાત થઈ રહી છે, તો હી ટ્રીટેડ મી, બરાબર, હીના કાઇન્ડનેસની અહીંયા વાત કરી રહ્યા છે, તો ધેટ્સ વાય આપણે અહીંયા ધ આર્ટિકલનો યુઝ કર્યો. ઓકે. તો ઘણા બધાને એવું હોય કે સર જો અનકાઉન્ટેબલ નાઉન છે ભાઈ ઉપયોગ કરવો કે નહીં ઉપયોગ કરવો, કરવાનો ભાઈ ઉપયોગ, પણ જ્યાં જરૂરી છે ત્યાં કરવાનો. મેં તમને આગળ કીધું કે 3 નિયમની અંદર પતી જાય છે, 2 નિયમની અંદર જ. પેલા તો સાઉન્ડ તમે જોઈ લો અને ડેફિનેટ છે કે ઇનડેફિનેટ છે એ નક્કી કરી લો, એટલે તમારું કામ પતી ગયું. તમે ખાલી અહીંયા નિયમના અંદર એ સમજવાનું છે કે ભાવાર્થ અહીંયા કયા ભાવથી કઈ વસ્તુનો ઉપયોગ થયો છે. ભાવાર્થ સમજશો તો તમને આવડી જશે. એક્ઝામની અંદર પણ આપણે ભાવાર્થ જ સમજવાનો છે, રાઈટ. ભલે નિયમ કેટલાય કરીને જાઓ પણ ખબર નહીં પડે ને કે ભાઈ આમાં શું કહેવા માંગી રહ્યા છે, તો ભાઈ વાર્તા પતી ગઈ ત્યાં. ત્યારબાદ સર્વસાધારણ રૂપે પ્રયોગમાં આવેલ સંખ્યાવાચક સંજ્ઞાઓની આગળ, રાઈટ. અચ્છા, સંખ્યાવાચક એટલે કે આપણે અહીંયા બહુવચન સંજ્ઞાઓની વાત થઈ રહી છે, તો બહુવચન જે સંજ્ઞાઓ છે, બહુવચન સંજ્ઞાઓ આગળ આર્ટિકલનો આપણે ઉપયોગ નથી કરતા. જેમ કે ચિલ્ડ્રન લાઈક ચોકલેટ્સ, રાઈટ,
કોમ્પ્યુટર્સ આર યુઝડ ઇન મેની ઓફિસીસ. તો તેના કારણે આપણે શું કર્યું છે, અહીંયા આર્ટિકલનો ઉપયોગ નથી કર્યો. બહુવચન આગળ આપણે આર્ટિકલનો ઉપયોગ નથી કરતા. પણ હવે અગેન કે ભાઈ કોઈ વિશેષ અર્થમાં આપણે વાત કરીએ તો ભાઈ તેના આગળ પાછું ડેફિનેટ કરવું હોય અને નિશ્ચિત ચોક્કસતા આપવી હોય તો આપણે ધ આર્ટિકલનો યુઝ કરીશું. જેમ કે અહીંયા કીધું છે કે વેર આર ધ ચિલ્ડ્રન, તો કયા ચિલ્ડ્રનની વાત કરીએ? ભાઈ અમારા બાળકો છે એની વાત થઈ રહી છે, અથવા જે તે બાળકોને તમે ઓળખી રહ્યા છો, જે બાળકો અંગે તમે પરિચિત છે, અહીંયા તે બાળકોની વાત થઈ રહી છે. તો તેના આગળ ચિલ્ડ્રન આગળ આપણે ધ આર્ટિકલનો યુઝ કર્યો ચોક્કસતા આપવા માટે. એવી જ રીતે જોઈએ હવે શું છે નેક્સ્ટ, કે અગાઉ જેના નિર્દેશ કર્યો છે તે સિવાયની મોટા ભાગની સંજ્ઞાઓ આગળ ખાસ કરીને વ્યક્તિઓના નામ, બરાબર, જેમ કે ગોપા છે, રહીમ છે, ગોપી છે, રાઈટ, મહાદ્વીપ છે, પછી રાષ્ટ્ર છે, નગર વગેરેના નામ, રાઈટ, અલગ અલગ પર્વતોના નામ જેમ કે માઉન્ટ એવરેસ્ટ, અલગ અલગ દ્વીપ છે, ઝરણા છે, પહાડોના નામ. તો એના આગળ આપણે શું કરીએ છીએ કે તેના આગળ આપણે આર્ટિકલનો યુઝ નથી કરતા. પ્રોપર નાઉન પહેલા આપણે આર્ટિકલનો પ્રયોગ કોમન બનાવી દે છે. અચ્છા, સમજો જરા શું અહીંયા કહી રહ્યા છે કે મોટા ભાગની સંજ્ઞાઓ આગળ ખાસ કરીને વ્યક્તિઓના નામ છે. કોઈ પણ વ્યક્તિઓના નામ હોય તો તેના આગળ આર્ટિકલનો પ્રોપર નાઉન છે એના આગળ આર્ટિકલનો યુઝ નથી કરતા. ઓલરેડી ભાઈ આપણે આગળ જોઈ લીધું, પણ ઉપયોગ થાય છે તો કંઈક અલગ મિનિંગ હોય છે. મહાદ્વીપ છે, બરાબર, રાષ્ટ્ર છે, ત્યારબાદ નગર છે, નગરોના નામ છે, બરાબર, જેમ કે યુરોપ, પાકિસ્તાન, નાગપુર. તો આ બધા જે દેશના નામ પણ આપણે કહી શકીએ, સિટીના નામ છે, સ્ટેટના નામ છે, તો તેના આગળ આપણે આર્ટિકલનો ઉપયોગ નથી કરતા. અલગ અલગ પર્વતોના નામ છે, જેમ કે મેં તમને કીધું હતું માઉન્ટ એવરેસ્ટ છે, ત્યાં જ જ્યારે એવું આવ્યું હતું માઉન્ટેન રેન્જીસ ત્યારે જ વાત કરી હતી. અલગ અલગ દ્વીપ છે, રાઈટ, ઝરણા છે, પહાડોના નામ છે, તો ત્યાં પણ આપણે આર્ટિકલનો યુઝ નથી કરતા. પણ જો તમે અહીંયા યુઝ કરો છો તો શું છે કે ભાઈ પ્રોપર નાઉન છે તેનો પ્રયોગ તમે શેના માટે કરો છો કે કોમન નાઉન બનાવવા માટે. જ્યારે તમે પ્રોપર નાઉન પહેલા આર્ટિકલનો ઉપયોગ કરો છો તો મતલબ તમે શું કરી રહ્યા છો, ત્યાં એને કોમન નાઉન બનાવી રહ્યા છો. અને આ પણ વસ્તુ આપણે જોઈ કોમન નાઉન વાળી, કોમન નાઉન બનાવવા વાળી. ક્યાં ગયું ઓલું એક્ઝામ્પલ? આ ડેનિયલ વાળું એક્ઝામ્પલ, બરાબર છે. પ્રોપર નાઉન આગળ જ્યારે તમે આર્ટિકલનો યુઝ કરો છો તો ભાઈ કોમન નાઉન બની જાય છે, રાઈટ. ચાલો હવે શું છે અહીંયા એક્ઝામ્પલ જોઈએ કે ધીસ મેન ઇઝ અ સેકન્ડ ન્યૂટન, રાઈટ, ધીસ મેન ઇઝ અ સેકન્ડ ન્યૂટન. હવે તમને જે આ વાળો જે નિયમ છે, મારા ખ્યાલથી આ વાળો નિયમ, જો કદાચ તમને કોઈને ખબર ના પડી હોય ચોથા નંબરના નિયમમાં કે ડેનિયલ કેમ ટુ અ જજમેન્ટ, તો અહીંયા શું એકચ્યુઅલી કહેવા માંગી રહ્યા હતા તો તમને આગળના એક્ઝામ્પલમાં ખબર પડશે કે શું છે. અહીંયા જ્યારે કીધું કે ધીસ મેન ઇઝ અ સેકન્ડ ન્યૂટન, તો ભાઈ અહીંયા શું કહી રહ્યા છે કે ઉપમા આપી રહ્યા છે. જ્યારે ઉપમા આપવામાં આવે ને ત્યારે આ જે શબ્દ છે, જે ઉપમા વાળો જે શબ્દ હોય તેના આગળ આપણે આર્ટિકલનો યુઝ કરતા હોઈએ. કાં તો એ આર્ટિકલનો યુઝ કરશો કાં તો ધ આર્ટિકલનો યુઝ કરશો, બરાબર. કે ધીસ મેન ઇઝ સેકન્ડ ન્યૂટન, કે આ ભાઈ હવે અહીંયા ન્યૂટન એટલે કોણ? તો ભાઈ ન્યૂટન જે છે, બરાબર, એ ન્યૂટનની વાત થઈ રહી છે સાયન્ટિસ્ટ તો એ કે આ માણસ બીજો ન્યૂટન છે, રાઈટ. તો શું કર્યું છે કે અહીંયા એક કોમન નાઉન બનાવવા માટે ન્યૂટન આગળ આપણે શું કર્યું, આર્ટિકલનો યુઝ કર્યો છે. એકચ્યુઅલી સેકન્ડ છે એના આગળ આર્ટિકલનો યુઝ કર્યો છે, રાઈટ. ત્યારબાદ પણ એ સંદર્ભમાં છે તો છે એકચ્યુઅલી ન્યૂટનના સંદર્ભમાં. ત્યારબાદ હી વોઝ ધ નેપોલિયન ઓફ હિઝ એજ, રાઈટ, હી વોઝ ધ નેપોલિયન ઓફ હિઝ એજ. તો અગેન નેપોલિયન છે ભાઈ શું છે, અહીંયા એક ઉપમા આપવામાં આવે છે, એક કોમન નાઉન બનાવવામાં આવ્યો છે નેપોલિયનને, તો માટે ધ આર્ટિકલનો યુઝ કર્યો. એવી જ રીતે મુંબઈ ઇઝ ધ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા, રાઈટ. તો અગેન જે માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા, માન્ચેસ્ટર અગેન, બરાબર, એક મારા ખ્યાલથી એક સિટીનું નામ છે. ઓકે, તો શું કર્યું છે કે માન્ચેસ્ટર નામની ઉપમા આપવામાં આવે છે મુંબઈને, ધ આર્ટિકલનો યુઝ થયો. એવી જ રીતે હી ઇઝ ધ શેક્સપિયર ઓફ ધ કન્ટ્રી, તો અગેન ભાઈ શેક્સપિયર છે ભાઈ, ઉપમા આપવામાં આવે છે એને, માટે ધ આર્ટિકલનો યુઝ કર્યો છે, રાઈટ. ઉપમા આપવી એટલે શું થયું ભાઈ, તમે એને કોમન નાઉન બનાવી દીધો, યાદ રાખજો.
તમે જ્યારે એને ઉપમા આપી દીધી તો એને કોમન નાઉન બનાવી દીધો, એક જાતિવાચક એને નાઉન બનાવી દીધો, સંજ્ઞા બનાવી દીધી. ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાષાઓની પહેલા, રાઈટ, ભાષાઓની પહેલા આપણે આર્ટિકલનો ઉપયોગ નથી કરતા. જેમ કે વી આર સ્ટડીંગ ઇંગ્લિશ, ધે સ્પીક પંજાબી એટ હોમ. ઓકે, ત્યાં આપણે ઉપયોગ નથી કરતા. ત્યારબાદ સ્કૂલ, કોલેજ, ચર્ચ, બેડ, ટેબલ, હોસ્પિટલ, પ્રિઝન. તો આની આગળ છે આપણે બરાબર જે સ્થાનો છે તો ત્યાં જવા માટે તેમના મૂળ ઉદ્દેશ્યના પ્રયોગને માટે આપણે, અચ્છા ઠીક છે, ઓકે, એક જ તમને સિમ્પલ ભાષામાં કહીશ અહીંયા, શું કે જે સ્કૂલ, કોલેજ, ચર્ચ, બેડ, ટેબલ, હોસ્પિટલ, પ્રિઝન છે, એટલે જેલો, તો આની આગળ આપણે આર્ટિકલનો ઉપયોગ નથી કરતા, પણ ક્યાંક કરીએ છીએ તો અગેન ઓલી જે ચોક્કસતા આપવા માટે. જેમ કે અહીંયા છે કે આઈ લર્ન ફ્રેન્ચ એટ સ્કૂલ, વી ગો ટુ ચર્ચ ઓન સન્ડે. ત્યારબાદ હી સ્ટે ઇન અ બેડ ટીલ 9 એવરી મોર્નિંગ, માય અંકલ ઇઝ સ્ટીલ ઇન હોસ્પિટલ. રાઈટ, તો શું થાય છે ભાઈ, અહીંયા આપણે આર્ટિકલનો ઉપયોગ ક્યાંય નથી કર્યો. સ્કૂલ, ચર્ચ, બેડ છે, હોસ્પિટલ છે, તેની આગળ. તો જે સ્થાન છે, બરાબર, સ્થાનના પર્ટિક્યુલર શું થાય કે જ્યારે તમારે કોઈ સ્થાન ઉપર જવાનું હોય ને તો ત્યાં સંદર્ભમાં આપણે આર્ટિકલનો, એના આગળ આર્ટિકલનો યુઝ નથી કરતા. તમારો ઉદ્દેશ હોય ત્યાં જવાનો અથવા તમે જતા હો રેગ્યુલર ત્યાં કોઈ સ્થાન ઉપર, તો એવા સ્થાન ઉપર આપણે ત્યાં આર્ટિકલનો ઉપયોગ નહીં કરીએ. રાઈટ, એટલે એ પોઈન્ટને અહીંયા કન્સિડર કરજો તમે કે સ્થાન ઉપર ત્યાં જવાનું હોય તેના સંદર્ભમાં, તે સંદર્ભમાં, અથવા તમે રેગ્યુલર ત્યાં એ સ્થાને જતા હો અથવા ગયા હો તમે, ભૂતકાળની પણ વાત હોય. ચાલો ત્યારબાદ, અચ્છા અહીંયા હવે જરા સમજીએ શું અહીંયા કહી રહ્યા છે કે નોંધ, આ શબ્દોની સાથે ધનો પ્રયોગ ત્યારે જ થાય છે કે જ્યારે ત્યાં થનાર સર્વસામાન્ય ગતિવિધિને બદલે કોઈ નિશ્ચિત સ્થાન, ભવન, મંદિર વગેરે કે વસ્તુની જેમ એમને બતાવવામાં આવે છે. અચ્છા, ટૂંકમાં ભાઈ ચોક્કસતા આપવામાં આવે છે. રાઈટ, ચોક્કસતા આપવામાં આવે છે કે ધ સ્કૂલ ઇઝ વેરી નિયર માય હોમ. Right, the school is very near my home. I meet him at the church. Right, the bed is broken. I went to the hospital to see my uncle. Okay, અચ્છા, અહીંયા તો કીધું નિયમ કંઈક એવો કહે છે કે આ શબ્દોની સાથે ધનો પ્રયોગ ત્યારે જ થાય છે જ્યારે ત્યાં થનાર સર્વસામાન્ય ગતિવિધિને બદલે કોઈ નિશ્ચિત સ્થાન, ભવન કે વસ્તુની જેમ એમને બતાવવામાં આવે છે. અચ્છા, શું કીધું, કોઈ નિશ્ચિત સ્થાન, ચોક્કસતા. એટલે આને તમે આટલું ન વાંચતા, તમે ખાલી એટલું વસ્તુ યાદ રાખો, શું કે ભાઈ ચોક્કસતા આપવા માટે, રાઈટ, આની આગળ આપણે શું કરીશું, ધ આર્ટિકલનો યુઝ કરીશું ચોક્કસતા આપવા માટે. ધ સ્કૂલ ઇઝ વેરી નિયર માય હોમ, આઈ મીટ એટ ધ ચર્ચ, ધ બેડ ઇઝ બ્રોકન, આઈ વેન્ટ ટુ ધ હોસ્પિટલ ટુ સી માય અંકલ. ઓકે, ત્યારબાદ ફાધર, બરાબર છે, મધર, આંટ, અંકલ જેવા શબ્દો, જેવા સંબંધોના નામો તથા જે આપણે રસોઈઓ, બરાબર, આપણે જે નર્સ છે વગેરે અર્થ દેનાર નામો, જે કુક, જેને નર્સ આપણે કહીએ છીએ, તો આ બધા શબ્દોની આગળ પણ આપણે આર્ટિકલનો ઉપયોગ નથી કરતા. જેમ કે ફાધર હેઝ રિટર્ન્ડ, તો આપણે એવું ના કહીએ ધ ફાધર ઇઝ રિટર્ન્ડ. અરે ભઈલા, ફાધર તો ચોક્કસ જ હોય ને, વિચાર તો કરો તમે. ઠીક છે, તો આંટ વોન્ટ્સ યુ ટુ સી હર. Aunt wants you to see her. તો ભાઈ શું છે અહીંયા, aunt છે તેના આગળ આપણે આર્ટિકલનો યુઝ નહીં કર્યો. cook has given notice. રાઈટ, કુક એટલે જે રસોઈયો છે એની વાત થઈ રહી છે, તો કુકની આગળ પણ આપણે અહીંયા આર્ટિકલનો ઉપયોગ નહીં કરીએ. ઓકે, ત્યારબાદ અહીંયા આપણે જોઈએ 7th નિયમ શું છે કે વિશિષ્ટ સ્થિતિ બતાવનાર વિધેયકારક સંજ્ઞાઓ, રાઈટ, પ્રિડિકેટિવ જે નાઉન્સ છે, તો તેની આગળ આપણે આર્ટિકલનો યુઝ નથી કરતા. એટલે કે એવી સ્થિતિ કે જે માત્ર એક વ્યક્તિ દ્વારા સામાન્ય રીતે કોઈ એક સમયે ગ્રહણ કરવામાં આવે છે. અચ્છા, શું છે અહીંયા સમજીએ. વિશિષ્ટ સ્થિતિ બતાવનાર વિધેયકારક સંજ્ઞાઓ. સિમ્પલ એક વસ્તુ વાત કરીએ. અહીંયા કીધું છે કે હી વોઝ ઇલેક્ટેડ ચેરમેન ઓફ ધ બોર્ડ.
રાઈટ. હી વોઝ ઇલેક્ટેડ ચેરમેન ઓફ ધ બોર્ડ. અને અહીંયા કીધું છે કે મિસ્ટર બેનર્જી બીકેમ પ્રિન્સિપલ ઓફ ધ કોલેજ ઇન 1995. તો આ તમને જે શબ્દો દેખાઈ રહ્યા છે, એક તો ચેરમેન અને એક છે પ્રિન્સિપાલ, રાઈટ. એક છે ભાઈ તમારું ચેરમેન અને એક છે તમારું પ્રિન્સિપાલ. તો આવા બધા જે શબ્દો છે આને જેને આપણે પ્રિડિકેટિવ નાઉન્સ કહીએ છીએ, આપણે વિધેયકારક સંજ્ઞાઓ આને કહેતા હોઈએ છીએ. તો આની આગળ આપણે શું કરીએ છીએ કે આર્ટિકલનો યુઝ નથી કરતા. પણ ક્યારે ઉપયોગ નથી કરતા, રાઈટ? ક્યારે આનો ઉપયોગ નહીં કરીએ કે જ્યારે આ જે છે કોઈ એક ચોક્કસ સમયે ગ્રહણ કરવામાં આવ્યું હોય, રાઈટ. કોઈ એક ટાઈમ તમને આપેલો હોય, રાઈટ. જેમ કે બીજા વાક્યમાં ટાઈમ નો યુઝ થયો છે ઇન 1995 કે 1995 ની વાત છે. તો જ્યારે અહીંયા ટાઈમ આપી દીધો ને, માટે અહીંયા ધનો યુઝ ન કર્યો પ્રિન્સિપલ આગળ. બીજી વસ્તુ કે જ્યારે તમે યુઝ નથી કરી રહ્યા આની આગળ, ટાઈમ ભલે નથી આપ્યો પણ તમે આનો ઉપયોગ નથી કરી રહ્યા, તો તમે શું કહી રહ્યા છો કે હી વોઝ ઇલેક્ટેડ ચેરમેન ઓફ ધ બોર્ડ. તો ભાઈ એ કોઈ કહેવાય કે આપણે કોઈ એક ચોક્કસ સમય માટે, એટલે તો નાના સમય માટે બરાબર ત્યાં સ્થિત રહ્યા હશે. કોઈ પણ XYZ સમય જે ટાઈમ છે, તો એ ટાઈમ માટે ત્યાં સ્થિત રહ્યા હશે. તે સંદર્ભમાં અહીંયા વાત થઈ રહી છે, બરાબર. તો એક આ અહીંયા પોઈન્ટ છે. આ પણ એક ભાઈ અપવાદ છે, એટલે આ પોઈન્ટને પણ યાદ રાખજો, નહીં તો પછી શું કે તકલીફ પડશે. નેક્સ્ટ આપણે જોઈએ કે કેટલાક એવા વાક્યાંશો કે જે ફ્રેઝિસ છે, બરાબર છે, ટ્રાન્ઝિટિવ વર્બ છે, તેની પાછળ તેનું ઓબ્જેક્ટ આવે છે. તો ત્યારે પણ આપણે આર્ટિકલનો યુઝ કરીએ. જેમ કે ટુ કેચ ફાયર, રાઈટ. ટુ ટેક બ્રીથ, ટુ ટેક બ્રીથ. આ ફાયર છે, બ્રીથ છે. ટુ ગીવ બેટલ, ટુ કાસ્ટ એન્કર, ટુ સેન્ડ વર્ડ, ટુ બ્રિંગ વર્ડ, ટુ ગીવ કાર, ટુ લે સીજ, ટુ સેટ સેલ, ટુ લૂઝ હાર્ટ, ટુ સેટ ફૂટ, ટુ લીવ હોમ, રાઈટ. તો અચ્છા, ટુ સ્ટ્રાઇક અહીંયા નથી. ટુ ટેક ઓફેન્સ. તો આ બધા જે નાઉન છે, જે ફ્રેઝિસ છે, બરાબર. અહીંયા પણ આપણે જે લાસ્ટમાં જે આપણને ઓબ્જેક્ટ દેખાય છે, ફાયર, બ્રીથ, બેટલ, એન્કર, વર્ડ, કાર, સેલ, હાર્ટ, ફૂટ, હોમ, ઓફેન્સ. તો અહીંયા પણ આપણે શું કરીશું કે અહીંયા પણ આપણે જે આર્ટિકલ છે તેનો યુઝ નહીં કરીએ. હવે અમુક એવા પણ શું છે કે કેટલાક એવા વાક્યાંશમાં જ્યારે પ્રેપોઝિશનની પછી તેનું કર્મ આવે છે, રાઈટ, ત્યાં પણ આપણે યુઝ નથી કરતા. અચ્છા, જેમ કે સમજો કે એટ હોમ લખેલું છે, તો આપણે એવું નહીં થાય એટ એન હોમ, નહીં ભાઈ નહીં, એવી રીતે નહીં થાય એવું, ઠીક છે. તો વાક્યાંશ એટલે કે જે ફ્રેઝિસ છે તે ફ્રેઝિસ છે, અમુક જે ફ્રેઝિસ છે, તો આ બધા ફ્રેઝિસ એવા છે કે જ્યાં આર્ટિકલનો યુઝ નહીં થતો, રાઈટ. ઇન હેન્ડ, ઇન ડેપ્થ, બરાબર. બાય ડે, બાય નાઇટ, એટ ડે બ્રેક, એટ સનરાઈઝ. આ ખાસ કરીને જે એક્ઝામની અંદર બાય ડે, બાય નાઇટ, બાય ડે બ્રેક, રાઈટ, એટ સનરાઈઝ, તો આ બધા આવી શકે. એટ નૂન, એટ સનસેટ, એટ નાઇટ, એટ એન્કર, એટ સાઇટ, ઓન ડિમાન્ડ, એટ ઇન્ટરેસ્ટ, on earth, by land, by water, by river, by train, by steamer, by name, on horseback, on foot, on deck, in jest, at dinner, at ease, underground, above ground. તો આ બધા એવા જે ફ્રેઝિસ છે કે જ્યાં આપણે શું કરીએ છીએ, આર્ટિકલનો ઉપયોગ નહીં કરીએ, બરાબર. જો જેટલું પણ હતું આર્ટિકલની અંદર બધા નિયમ આપણે અહીંયા ડિસ્કસ કરી લીધા છે તમારી એક્ઝામને લગતા. આપણે જે તૈયારી કરવાની છે, પરીક્ષાને સંદર્ભમાં તૈયારી કરવાની છે, જે એક્ઝામ પૂરતી છે આપણે એ પ્રમાણે જોવાનું છે. તો જે પણ વસ્તુ છે બધી એ વસ્તુ મેં તમને અહીંયા ક્લેરિફાય કરી દીધી, રાઈટ. અચ્છા, તો આ તો રેકોર્ડેડ વિડીયો તમને લેક્ચર મળી જાય છે, પ્લસ આપણે શું હોય છે કે ડાઉટ ક્લિયરિંગ સેશન પણ રાખીએ છીએ, રાઈટ. ઘણા બધા નથી ખબર, પણ કહી દઉં કે ભાઈ આત્મનિર્માણ જે એપ્લિકેશન છે એના ઉપર આપણે ડાઉટ ક્લિયરિંગ સેશન રાખીએ છીએ. તો જેના કારણે શું કે કોઈને કંઈક વસ્તુમાં ખબર ના પડે, તો આપણે ત્યાં ક્લેરિફાય કરીએ છીએ કે ભાઈ આ વસ્તુ ભાઈ આ રીતે છે, રાઈટ. તો આ પણ તમને આનો પણ તમને બેનિફિટ મળવાનો છે ડાઉટ ક્લિયરિંગ સેશનમાં. કોઈને જેને પણ કંઈ ડાઉટ હોય તો એ ડાઉટ આના અંદર જે પણ નિયમની અંદર ડાઉટ હોય એ ડાઉટ એ મને પૂછી શકે છે લેક્ચરની અંદર. હવે થોડા ક્વેશ્ચન્સ છે, ક્વેશ્ચન આપણે કરી લઈએ તો તમને એક આઈડિયા આવશે. અહીંયા છે કે એ ઇઝ ડેશ ઇનડેફિનેટ આર્ટિકલ. ઇનડેફિનેટ, પહેલા તો તમે જુઓ ભાઈ અહીંયા શેનાથી સ્ટાર્ટ થઈ રહ્યો છે, સ્વરથી સ્ટાર્ટ થઈ રહ્યો છે. ઇનડેફિનેટ બોલવા પ્રોનાઉન્સિએશન આમ તો થઈ રહ્યો છે,
આઈ થી સ્ટાર્ટ. પણ બોલવાની પણ આપણે વાત કરીએ તો બોલવામાં શું આવે છે? સ્વર આવે છે. રાઈટ, બોલવામાં સ્વર આવે છે. રાઈટ, તો ભાઈ અહીંયા શું આપણે કરીશું? અહીંયા આપણે સી આન્સર ટીક કરીશું. એન એ ઇઝ એન ઇનડેફિનેટ આર્ટિકલ. એ ઇઝ એન ઇનડેફિનેટ આર્ટિકલ. અચ્છા, ઘણા બધાને ઓલું ક્વેશ્ચન થશે કે સ્વર, અમે તો આર્ટિકલનો જે ટોપિક ભણાય છે તો સાહેબ પેલા તો ઓલા જે સ્વર છે ને અમને બતાડે કે બરાબર છે એ, ઈ, આઈ, ઓ, યુ. તમે સર કોઈ લેક્ચરમાં આની કોઈ વાત જ ના કરી. રાઈટ, કારણ કે આ કંઈ કામનું જ નથી. કામનું જ નથી આ કંઈ, એટલે મેં વાત જ નહીં કરી. મેં તમને શું કીધું કે સ્વરથી ઓળખજો, સોરી સાઉન્ડથી ઓળખજો બોલવામાં શું આવી રહ્યું છે. અને મેં તમને કીધું ગુજરાતી સ્વરો જેની મેં વાત કરી, અ, આ, ઈ, ઉ છે બરાબર છે, એ બધા તો એનાથી આઈડેન્ટિફાઈ કરજો. આને કન્સિડર ના કરતા કે ભાઈ એ, ઈ, આઈ, ઓ, યુ, લોચા પડશે તમારા. ચાલો, ત્યારબાદ અવર ટ્રેન ઇઝ લેટ બાય હાફ ડેશ અવર. હાફ એન અવર શું આવશે? બી આન્સર આવશે. અવર સ્વરથી થાય છે, બી આન્સર. ત્યારબાદ આઈ રીડ ડેશ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇન ડેશ બાઇબલ. અચ્છા, પેલા તો તમે જો અહીંયા બાઇબલ છે, બાઇબલના આગળ શું આવે છે ભાઈ? બાઇબલ પુસ્તક છે, ધ આર્ટિકલ આવશે. તો એક જ ઓપ્શન છે સી, એક જ ઓપ્શન છે. બાકી તમે જો અહીંયા એ આપેલો છે. આઈ રીડ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇન ધ બાઇબલ. રાઈટ, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બોલવામાં શું આવે છે? ઈ આવે છે, એન આર્ટિકલ. ધ હાઉસ ઇઝ વેરી નાઇસ. હેઝ ઇટ ગોટ ડેશ ગાર્ડન. રાઈટ, હેઝ ઇટ ગોટ ડેશ ગાર્ડન. તો ભાઈ અહીંયા આપણે શું? હેઝ ઇટ ગોટ અ ગાર્ડન. રાઈટ, હેઝ ઇટ ગોટ અ ગાર્ડન. ભાઈ આ ઘર ખૂબ સરસ છે. શું તેને બગીચો છે? શું તેને બગીચો છે? અ ગાર્ડન. શું તેને એક બગીચો છે? એવું પણ આપણે કહી શકીએ છીએ. ઓકે, ચાલો. ઇન્ડિયા વિલ બીકેમ ડેશ સુપર પાવર શોર્ટલી. કે ભાઈ ટૂંક સમયમાં ભારત મહાસત્તા બનશે. ટૂંક સમયમાં ભારત મહાસત્તા બનશે. તો શું આપણે અહીંયા કરી શકીએ છીએ? વિચાર કરો અહીંયા. જો સમની વાત કરીએ કે ઇન્ડિયા વિલ બીકેમ અ સમ સુપર પાવર શોર્ટલી, સમ નહીં આવે ભાઈ, એને નીકાળી દો. ચલો, વાર્તા પતી ગઈ. ઇન્ડિયા વિલ બીકેમ ધ સુપર પાવર શોર્ટલી. અચ્છા, અહીંયા કોઈ જુઓ કોઈ ડિગ્રીની વાત નથી કરી, સુપર પાવરની વાત કરી. પણ અહીંયા સુપર પાવરની અંદર શું ઘણી બધી કન્ટ્રીઓ હોય છે. તો આપણે અહીંયા એવું માની શકીએ છીએ કે જેટલી સુપર પાવર છે એમાંની કોઈ એક હોઈ શકે છે, કોઈ એક. રાઈટ, સમજો વર્ડ ઉપર સમજો કે કોઈ એક. અને મેં તમને કીધું કે કોઈ એક ના સંદર્ભમાં પણ તમે એ આર્ટિકલનો યુઝ કરો છો. રાઈટ, વર્ગથી અલગ પાડવા માટે. તો હા, તમે અહીંયા એ આર્ટિકલનો યુઝ કરી શકો છો. સ થી સ્ટાર્ટ થાય છે, એન નહીં આવે. રાઈટ, ધ તો મેં તમને કીધું કે અહીંયા કોઈ ચોક્કસતા નથી આપવામાં આવેલી, ચોક્કસતાના સંદર્ભમાં નથી અહીંયા. તો ઇન્ડિયા વિલ બીકેમ અ સુપર પાવર શોર્ટલી, એ આર્ટિકલ મૂકીશું આપણે અહીંયા. ત્યારબાદ વુડ યુ લાઈક ડેશ એપલ. અચ્છા, વુડ યુ લાઈક એન એપલ. સ્વરથી સ્ટાર્ટ થાય છે, એન એપલ. વુડ યુ લાઈક એન એપલ. ત્યારબાદ ફ્રાન્સ ઇઝ ડેશ યુરોપિયન કન્ટ્રી. યુ, બી આન્સર ટીક કરીશું. ફ્રાન્સ ઇઝ અ યુરોપિયન કન્ટ્રી. ઠીક છે, યથી થાય છે. આઈ હેવ રેડ ડેશ બુક યુ આર ટોકિંગ ઓફ. અચ્છા, આઈ હેવ રેડ, કઈ ચોપડીની વાત થઈ રહી છે કે જેની તમે વાત કરી રહ્યા હતા? તો ચોક્કસતા તો યુ આર ટોકિંગ ઓફ થી આપી દેવામાં આવીને. તો શું અહીંયા આન્સર ટીક કરીશું? ધ આન્સર ટીક કરીશું. આઈ હેવ રેડ ધ બુક યુ આર ટોકિંગ ઓફ. ઓકે, ઠીક છે. તો અહીંયા સુધીનો આપણો આ લેક્ચર હતો. રાઈટ, અહીંયા સુધીનો આપણો આ ક્લાસ હતો. અને હવે જે નેક્સ્ટ લેક્ચર છે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટોપિકની બીજા બધા જે ટોપિક્સ છે એની આપણે વાત કરીશું. રાઈટ, અને જેને પણ આત્મનિર્માણ ભાઈ જે કોર્સ પરચેસ કરાવવો હોય તો તમે જે કોન્ટેક્ટ નંબર મેં તમને ઓલરેડી આપી દીધો હતો આગળ. રાઈટ, તો આ કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો. રાઈટ, મળીએ છીએ આવતા લેક્ચરમાં. બાય બાય ઓલ ઓફ યુ. સી યુ ઓલ.